Now requested to convener Waris Isani sir for further proceeding. Friends, welcome back again in this second session of second day of the 6-day lecture series. After knowing the provisions of summon, prosecution and arrest under the GST Act, now we have a session on income tax where our learned speaker is going to tell us about the income tax returns which has been newly introduced, the system related issues while filing the returns, and some of the aspects of the old income tax regime and new income tax regime, if the time permits. We have requested the speaker to deal with the subject also. And we welcome a couple of past presidents who recently joined in this second session also. This requires strict interpretation of law. How many past presidents actually joined? Yes, with all colorful dress of Saturday. Friends, our speaker પલકભાઈ પાવાગઢી, આપણા માટે એ નામ ખૂબ જ જાણીતું છે કેમ કે આપણા એસોસિએશન સાથે એમને ખૂબ જ જૂનો લાગણી સાથેનો સંબંધ જોડાયેલો છે એમ કહું તો ચાલે, કેમ કે જ્યારે પણ આપણા એસોસિએશને એમને આમંત્રણ આપેલું છે ત્યારે એમણે વિના કોઈ સંકોચે ફક્ત ફોન ઉપર આપણા આમંત્રણનો સ્વીકાર કરેલો છે અને સેમ ઇઝ ધ કેસ વિથ ટુડેઝ લેક્ચર ઓલ્સો. પલકભાઈ પાવાગઢી ઇઝ BCom LLB and charter accountant. Having experience of 21 years in the field of practice, Palakbhai Pavagadhi is a rank holder and gold medalist as far as the charter accountancy is concerned and the law graduation is concerned. મિત્રો, પલકભાઈ પાવાગઢી આપણામાંથી ઘણા બધા લોકો જે ચાર્ટર એકાઉન્ટન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે, મિત્રો સાથે સંકળાયેલા છે, અથવા તો આપણા બાળકો કદાચ અથવા તો આપણા ફેમિલીમાંથી કોઈ પણ જે ચાર્ટર એકાઉન્ટન્સીનો કોર્સ અથવા તો ભણતા હશે, એના માટે પલકભાઈ પાવાગઢી એટલે એક જાતના એક રોલ મોડલ તરીકે કહીએ તો ચાલે. 7,500 કરતાં વધારે સ્ટુડન્ટ્સને અથવા તો ચાર્ટર એકાઉન્ટન્ટને એમણે તૈયાર કરેલા છે. He is expert in the field of direct taxation, management consultancy, bookkeeping, overseas accounts, overseas consultancy. ઘણી બધી કંપનીઓના બોર્ડ ઉપર છે અને he has delivered lot of lectures as far as direct taxation is concerned. ચાહે કોઈ પણ એસોસિએશન હોય, પ્રોફેશનલ એસોસિએશન હોય, બ્રાન્ચ હોય, સેમિનાર હોય, કોન્ફરન્સ હોય, સિમ્પોઝિયમ્સ હોય, ત્યાં પલકભાઈ પાવાગઢીએ તેમની સેવાઓ આપેલી છે. મિત્રો, તેમના આર્ટિકલ્સ, લેક્ચર્સ એ અલગ અલગ મેગેઝિન્સ, ચાહે CA એસોસિએશન હોય કે કોઈ પણ પ્રોફેશનલ એસોસિએશન્સ હોય, તેમાં રેગ્યુલર પબ્લિશ થતા રહે છે. And we are fortunate enough to have as a speaker in this lecture series who is going to talk about the income tax return for the financial year 2021 relevant to assessment year 21-22. So with this introduction, it is my indeed privilege to present before this August gathering our today's speaker, Shri Palakbhai Pavagadhi. A big round of applause. મિત્રો, પલકભાઈ પાવાગઢીને અગેન એઝ અ ટ્રેડિશન આપણે જે આ સિરીઝમાં જે પ્રેસિડેન્ટ સાહેબ અને જે કમિટીનો આગ્રહ હતો કે ગુજરાતીમાં વધારે બોલે અથવા તો ગુજરાતીમાં વધારે કહે તો જેનાથી એક સરળ ભાષામાં આપણને સમજ પડી શકે, એટલે આપણે એમને રિક્વેસ્ટ કરીએ છીએ કે ગુજરાતીમાં થોડુંક વધારે સમજાવે, જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં એ ચોક્કસ ઇંગ્લિશનો પણ ઉપયોગ કરશે અને રિટર્નનું પ્રેઝન્ટેશન એ PPTથી આપશે અને એના પછી સમય રહેશે તો જે ઇન્કમ ટેક્સના ઓલ્ડ અને ન્યૂ રિજાઇમ વચ્ચેનો જે જીમિક્સ છે અથવા તો જે ઇન્ટરપ્લે છે એ પણ આપણને કહેશે. સર, ઓલમોસ્ટ નેક્સ્ટ 90 મિનિટ ઇઝ યોર્સ, સર. થેન્ક યુ. પ્રતિકભાઈ, વારિસભાઈ ઈસાની, પંકજભાઈ, all seniors and my dear members. ટેક્સ એડવોકેટ એસોસિએશન ગુજરાત. સૌથી પહેલાં વાત કરું, સાહેબે કીધું રોલ મોડલ છે ઈસાની સાહેબે. કદાચ હું એવું કહીશ કે માય કેરિયર સ્ટાર્ટેડ વિથ પ્રેક્ટિસ એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. મારા ફાધર પણ સીએ છે, એમની જોડે હું જોડાયો હતો પ્રેક્ટિસમાં. પછી
It was my hobby. Teaching was my hobby. Converted into profession. હું ખાલી ભણાવતો હતો અને એવી પાછી ઈચ્છા હતી કે હવે આ ઉંમર થઈ, કેટલા વખત સુધી આપણે બોલીશું, કેટલી વખત બોલીશું, કારણ કે આફ્ટર સર્ટન એજ 35 when you are, તો ક્યાં સુધી તમે 10-10 કલાક બોલી શકવાના? તો I wanted to come back to practice around 2013-2014 અને કંઈક મારે નાનું મોટું ચાલુ કરવું હતું. I would admit કે કદાચ એ મને ઓપોર્ચ્યુનિટી એ વખતે ટેક્સ એડવોકેટ એસોસિએશન ગુજરાતે આપી હતી. મારું પહેલું લેક્ચર સાહેબ પ્રોફેશનલ માટે વોઝ ઇન અવર એસોસિએશન. સો that boosted my morale કે હા હું કદાચ બોલી શકીશ મેમ્બરમાં પણ. અને આપણે વરદાન કોમ્પ્લેક્સ છે લાખુડી તલાવ પાસે, ત્યાં હતું. ઇટ વોઝ ઓન કેપિટલ ગેઇન ઓન ઇમૂવેબલ પ્રોપર્ટી અને that boosted my morale and I am very thankful કે અમારી જે સેકન્ડ ઇનિંગ પ્રેક્ટિસમાં સ્ટાર્ટ થઈ એમાં કદાચ ઓપનિંગ ટેક્સ એડવોકેટ એસોસિએશન ગુજરાતના લીધે થયું હતું and that is my confidence booster. So this is my own association અને જ્યારે પણ મારે બોલાવે ત્યારે it is definitely my duty to come and gain the knowledge from the member and address the members. બહુ સારું લાગે છે આજે આ ફિઝિકલ ઇન્ટરેક્શન છે, નહીતર તો પેલું ઝૂમમાં બતાવતા હોય 275 બેઠા છે, આપણે ખુશ પણ થઈએ, ફોટો લઈ લઈએ કે 275 છે, પણ કદાચ હું વિચારું ને કે મેં પણ જોઈન કર્યું હોય તો વિડીયો ઓફ હોય છે ને ઓડિયો મેં તો બંધ કરેલો હોય છે. સો ધીસ ઇઝ અ ફેન્ટાસ્ટિક આઈ વુડ સે ઇનિશિયેટિવ એન્ડ આઈ મસ્ટ કોમ્પ્લિમેન્ટ Pratikbhai, Varisbhai and all the office bearers. Starting with the subject, income tax return for the assessment year 21-22. પહેલો ક્વેશ્ચન થાય કે શું આપણે અત્યારે રિટર્ન ભરી શકીએ છીએ? આજે ના, કાલનું ખબર નથી. આજે મેં જ પોર્ટલ ચાલુ કર્યું સાહેબ બપોરે બિફોર લંચ. આઈ થોટ કે લેટ મી ચેક આઉટ વોટ એક્ઝેક્ટલી ઇઝ ધ પોઝિશન. પેલું ફોર્મ 10IE આવ્યું છે, હવે એમાં કંઈક થોડી નીટીગ્રીટી છે. સો આઈ વોઝ જસ્ટ ચેકિંગ એન્ડ આઈ ટ્રાઈડ ટુ લોગ ઇન. આઈ વોઝ નોટ અલાઉડ ટુ. ધેન આઈ ટુક લંચ, ફરી વખત ટ્રાય કર્યો, આઈ કુડ નોટ. મેં બહાર જઈને સ્ટાફમાં પૂછ્યું, મારા સ્ટાફમાં મારો વિરોધ પ્રદર્શન છે, હું અત્યાર સુધી પોર્ટલની ફેવર કરતો હતો, એટલે ખાલી એટલું જ મારે જઈને પૂછવાનું કે શું પોઝિશન છે પોર્ટલની, કહાં કુછ ચલ રહા હૈ, આપકી ગવર્મેન્ટ ને કુછ નહીં કિયા એન્ડ ધીસ ધેટ વગેરે. એટલે મેં શાંતિથી પૂછ્યું, સેમ રિપ્લાય આઈ ગોટ. બટ લેટ અસ બી હોપફુલ that government has expanded 4,242 crore on this portal. This is a portal wherein they have got data integration, migration and other aspects. So let us be hopeful કે extended due date or sir કદાચ further extended due date સુધીમાં it would work properly and we'll be able to file. We'll have the issues related to the ITRs. ITR 1 is a Sahaj form which is applicable to individual who are resident other than RBNOR. એટલે નોન રેસિડન્ટ માટે આ ફોર્મ એપ્લિકેબલ નથી. સેકન્ડ વન, 50 લાખ રૂપિયા સુધીની ઇન્કમ હશે તો જ આ ફોર્મ એપ્લિકેબલ છે, નોટ ટુ એનીવન એલ્સ. અચ્છા, ઇન્કમ કઈ હશે તો ITR 1 તમે ફાઇલ કરી શકશો? સેલરી, વન હાઉસ પ્રોપર્ટી. હવે અહીંયા વન હાઉસ પ્રોપર્ટી વર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. વી ઓલ આર અવેર that from 2019 Finance Act, if you have two houses, you can take the gross annual value of these two houses to be nil. But that is pretty subjective. Subjective in the sense કે આ બે ઘર છે, એ ઘર ક્યાં તો તમે સેલ્ફ ઓક્યુપાય કરેલા હોવા જોઈએ ઓર એક સેલ્ફ ઓક્યુપાઈડ હોય, બીજું વેકન્ટ હોય તો ચાલે.
મારું ઇન્ટરપ્રિટેશન એવું છે that એક સેલ્ફ ઓક્યુપાઈડ હોય, હું અમદાવાદમાં રહું છું, આઈ હેવ વન હાઉસ ઇન અમદાવાદ, એ મેં સેલ્ફ ઓક્યુપાય કર્યું છે. નવરંગપુરામાં હું રહું છું, મેં બીજું ઘર ઇન્વેસ્ટમેન્ટ માટે બોપલમાં લીધું કે સેલામાં લીધું, સ્કાય સિટીમાં, અને એ ઘર ખાલી પડ્યું રહ્યું છે. તો શું હું બંને હાઉસની ગ્રોસ એન્યુઅલ વેલ્યુ 0 લઈ શકીશ અને એની ઉપર ટેક્સ નહીં ભરું તો ચાલશે? મારો આન્સર છે નો. પણ જો હું બીજું હાઉસ સેલાની જગ્યાએ, બોપલની જગ્યાએ બરોડામાં લઈશ, અને ઇફ આઈ એમ એબલ ટુ પ્રૂવ ધેટ આઈ કુડ નોટ ઓક્યુપાય બીકોઝ મારું બિઝનેસ, મારું પ્રોફેશન અમદાવાદમાં હતું અને એ મેં ઘર ઓક્યુપાય નથી કર્યું, તો શું હું એને ગ્રોસ એન્યુઅલ વેલ્યુ 0 લઈ શકીશ? આન્સર ત્યાં યસ છે. હવે ઘણા બધાએ પ્લાનિંગ કરી નાખ્યું છે કે જો બીજું ઘર એક્ઝામ છે ને તો તું લઈ લે અમદાવાદમાં. અમદાવાદમાં ના લેવાય. ઇફ આઈ એમ ડુઈંગ માય બિઝનેસ, પ્રોફેશન, જોબ, મારી એક્ટિવિટી અમદાવાદમાં છે અને બીજું હાઉસ હું અમદાવાદમાં લઈશ, તો આઈ અફ્રેડ I am not able to, legal interpretation is I will not be able to enjoy the exemption. Keeping it aside, આ રિટર્ન મારું ત્યારે જ જશે જ્યારે મારી પાસે એક જ ઘર છે. અમદાવાદમાં એક અને બરોડામાં એક, બંનેની ગ્રોસ એન્યુઅલ વેલ્યુ નીલ, I am not able to file ITR 1. અમદાવાદમાં એક, અમદાવાદમાં જ બીજું, I am not able to file ITR 1. કૌશલભાઈનો ક્વેશ્ચન આવે કે સાહેબ અમદાવાદમાં જ બે ઘર, 401 અને 402, and it is being used as a common dwelling unit. તો ચાલે કે ના ચાલે? ઇફ યુ આર એબલ ટુ પ્રૂવ ધેટ ઇટ ઇઝ યુઝડ એઝ વન યુનિટ, ચોક્કસ ચાલે, અને એ વન હાઉસ જ કહેવાશે, એન્ડ યુ વિલ બી એબલ ટુ ફાઇલ ધીસ ITR નંબર 1. દેન યુ હેવ ઇન્કમ ફ્રોમ અધર સોર્સ. એગ્રીકલ્ચર ઇન્કમ તમારી હશે, તમે આ ITR ફાઇલ કરી શકશો, પણ આઈ એમ ક્લિયર, એગ્રીકલ્ચર ઇન્કમ તમારી 5,000 રૂપિયા સુધીની હશે તો જ તમે. 5,000 નો ફંડામેન્ટલ એવો છે કે 5,000 થી ઉપર એગ્રીકલ્ચર ઇન્કમ જાય છે ને તો એગ્રીકલ્ચર ઇન્કમ ઇઝ ઇન્ક્લુડેડ ફોર એગ્રીગેશન પર્પઝ, રેટ પર્પઝ, અને એ રેટ પર્પઝ માટેની ફોર્મ્યુલા ITR 1 સહજ ફોર્મમાં અવેલેબલ જ નથી. સો યુ વિલ નોટ બી એબલ ટુ ફાઇલ ITR 1 ઇફ યોર એગ્રીકલ્ચર ઇન્કમ એક્સીડ્સ 5,000. નાઉ ધીસ રેડ ફોન્ટ ઇઝ ન્યુલી ઇન્સર્ટેડ. લાસ્ટ યર સુધી આગળનું તો એનું એ જ હતું. નોટ એપ્લિકેબલ ટુ સ્ટાર્ટઅપ એમ્પ્લોયી ઓપ્ટિંગ ફોર ESOP deferment. Now what exactly is this? See, પહેલા આવા બધા પોઈન્ટ હોતા હતા ને તો હું ટચ એન્ડ ગો કરતો હતો. એટલા માટે ટચ એન્ડ ગો કરતો હતો કે ભાઈ સ્ટાર્ટઅપ બાટઅપ આપણા જેવા નોર્મલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ક્યાં એપ્લિકેબલ થવાનું. પણ આ કોરોના પછી એવરીવન વોન્ટ્સ ટુ ગો ફોર સ્ટાર્ટઅપ. કોઈ પણ નવા સ્ટાર્ટઅપમાં જવું છે. માય વન મીટિંગ ટુડે વિથ વન પર્સન, હી વોન્ટેડ ટુ સે કે હું સ્ટાર્ટઅપમાં રજીસ્ટર્ડ થઈ જ શકું. મેં તું દોસ્ત તારું પેકેજિંગ યુનિટ છે, તે કશું જ નવું નથી કર્યું. તું પેલો બ્લુ કલરનું પેકેજિંગ કરતો હોય તું રેડ કલરનું પેકેજિંગ કરે, ધેટ ઇઝ નોટ કોલ્ડ સ્ટાર્ટઅપ. બટ એઝ ઓફ ટુડે ધીસ ઇઝ હેપનિંગ. નાઉ વોટ એક્ઝેક્ટલી ઇઝ ધ કન્સેપ્ટ? આપણે એકદમ સરળ લેંગ્વેજમાં હું જઈશું, કોઈ ટેકનિકાલિટી નહીં કરું, ડોન્ટ વરી. પણ યંગ મિત્રો છે અહીંયા, કદાચ એમને આ બધા ક્લાયન્ટ્સ હશે અને વધારે એમને મજા આવશે. સિનિયર્સ છે એમને તો ઘણી બધી વસ્તુ આમાંની ખબર જ છે. આઈ એમ હિયર ટુ લર્ન ફ્રોમ ધેમ. બટ સ્ટાર્ટઅપ, ધ થિંગ ઇઝ ધેટ યુ આર ડુઈંગ સમથિંગ વિથ ઇનોવેશન એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. જનરલ રૂલ ESOP નો એવો છે કે અઝ્યુમ આઈ એમ વર્કિંગ વિથ એક્સ પ્રાઇવેટ લિમિટેડ અને મારી કંપની મને કંપનીના શેર્સ ઓછા ભાવે આપે માર્કેટ વેલ્યુ કરતા. આઈ એમ વર્કિંગ વિથ એક્સ પ્રાઇવેટ લિમિટેડ, મારી કંપનીના શેર્સની માર્કેટ વેલ્યુ આજની માની લઈએ કે 100 રૂપીસ છે અને મને શેર્સ ઓફર કર્યા 40 રૂપીસમાં. તો દેટ 60 રૂપી ડિફરન્સ, 100 અને 40 તો ડિફરન્સ 60 રૂપી મારા માટે ESOP કહેવાશે, પર્ક્વિઝિટ કહેવાશે. મને સેલરીમાં ટેક્સ થશે. કયા વર્ષમાં ટેક્સ થશે? જે વર્ષમાં મને શેર્સ આપ્યા અને મેં ESOP એક્ઝિક્યુટ કર્યું, મેં ESOP લીધું એ વર્ષમાં. હવે જ્યારે આ શેર્સ હું વેચવા જઈશ, લોક ઇન પીરિયડ હોય એનો, હું વેચવા જઈશ અને હું 125 રૂપિયામાં વેચી દઈશ, તો મને 125 અને 100 રૂપિયા જેની માર્કેટ વેલ્યુ હતી એ ડિફરન્સ ઉપર મને કેપિટલ ગેઇન લાગશે, ડિપેન્ડિંગ અપોન લોંગ ટર્મ, ડિપેન્ડિંગ અપોન શોર્ટ ટર્મ, 112 111 ઓર વોટ નોટ, જો લિસ્ટેડ હશે તો. હવે આ જે 125 અને 100 નો ડિફરન્સ છે એ તો જે વર્ષમાં વેચીશ એ વર્ષમાં જ લાગશે. પણ 100 અને 40 નો ડિફરન્સ જ્યારે મને ESOP મળ્યા
એનો જનરલ રૂલ છે કે જે વર્ષમાં મને મળશે, જે વર્ષમાં હું રૂપિયા આપીશ, શેર્સ લઈશ કંપની પાસેથી, એમ્પ્લોયી સ્ટોક ઓપ્શનના, સારા એમ્પ્લોયીને ઇસોપ, ઝોમેટો છે કે સે ફોર એક્ઝામ્પલ બાયજુ, અમારી કોચિંગ લાઈનનું કહીએ તો દે આર પ્રોવાઇડિંગ ધ ઇસોપ, દે આર ઓલ ધ કંપની વિચ આર કમિંગ અપ. હવે આ 60 રૂપિયાના ડિફરન્સ ઉપર જનરલી ટેક્સ લાગશે ઇન ધ યર ઇન વિચ યુ exercise the option to avail the ESOP. સ્ટાર્ટઅપને પ્રમોટ કરવા માટે ફિનાન્સ એક્ટ 2020 થી પ્રોવિઝન લાવ્યા છે કે સ્ટાર્ટઅપ માટે ટેક્સેબિલિટી થશે નોટ ઇન ધ યર એમ્પ્લોયી માટે 60 રૂપિયા 100 અને 40ના ડિફરન્સ ઉપર ટેક્સેબિલિટી જે વર્ષમાં તમે ઇસોપ એક્સરસાઇઝ કર્યું એ વર્ષમાં નહીં થાય, એ વર્ષના એન્ડના 4 વર્ષ પછી થશે. આઈ રિપીટ, મને ઇસોપ આજે આપ્યું અને મેં ઇસોપ એક્સરસાઇઝ કર્યું માની લઈએ ડિસેમ્બર 2021માં, તો મારી જે ટેક્સેબિલિટી નોર્મલ કંપની હશે તો પીવાય 21-22માં થવાની હતી. એ હું સ્ટાર્ટઅપમાં હોઈશ તો મારી ટેક્સેબિલિટી થશે પીવાય 25-26માં. ટેક્સ ભરવાની જરૂર નથી, અત્યારે ટેક્સ ભરવાની જરૂર છે. 4 વર્ષ. અચ્છા, વચ્ચે ધારો કે મેં જોબ છોડી દીધી 4 વર્ષ પહેલા, તો એ પહેલા થઈ જશે. મેં શેર્સ વેચી દીધા, લોકિન પતી ગયો, મેં શેર્સ વેચી દીધા તો એ વર્ષમાં થઈ જશે, ઓર 48 months, whichever is coming earlier. હવે આવા એમ્પ્લોય, ધારો કે હું એક પ્રાઇવેટ લિમિટેડનો એમ્પ્લોય છું, મારી કંપની સ્ટાર્ટઅપ નથી, મારી સેલરી 25 લાખ રૂપિયા છે અને મને ઇસોપ આપ્યા 100 અને 40ના ડિફરન્સ 60 ઉપર મારે ટેક્સ ભરવાનો છે અને હું સ્ટાર્ટઅપનો એમ્પ્લોય નથી તો મારે 21-22માં જ ઓર 20-21માં ઇસોપ આપ્યા હતા, 20-21માં જ ટેક્સ ભરવાનો છે. એના માટે હું સહજ ફોર્મ ભરી શકીશ. પણ હું સ્ટાર્ટઅપનો એમ્પ્લોય છું અને સ્ટાર્ટઅપના એમ્પ્લોય તરીકે ઇસોપ મને મળ્યા 100 અને 40ના ડિફરન્સ ઉપર, મેં ડિસાઇડ કર્યું કે ના ગવર્મેન્ટને આપી જ દેવાના રૂપિયા માગે ત્યારે, અને આઈ એમ પેઇંગ ધ ટેક્સ ઇન ધ કરંટ યર, હું સહજ ભરી શકીશ. પણ હું જો આ ટેક્સને કરંટ યર નહીં અને સબસિક્વન્ટ યર, જે મેં કીધું એ પ્રમાણે 4 વર્ષ સુધી ડિફર કરી શકું, હું કરું છું, તો ITR 1માં એના માટે કોઈ જગ્યા નથી. આઈ નોટ બી એબલ ટુ ફાઇલ ITR 1. હું ટ્રાય એવો કરું છું કે જે પણ નવા પ્રોવિઝન છે એ પ્રોવિઝન સમજીએ, બેઝિક આઈડિયા, એન્ડ ધેર આફ્ટર આઈ ટેક યુ દેટ વોટ ઇઝ ધ એક્ઝેક્ટ નિટી ગ્રીટી. TDS અંડર સેક્શન 194N વિલ ડિસ્કસ એટ લેન્થ. એના માટે ITR 1 એપ્લિકેબલ નથી. એન્ડ ધ લાસ્ટ, ઇટ ઇઝ નોટ એપ્લિકેબલ ટુ ધ ઇન્ડિવિડ્યુઅલ હુ ઇઝ ઈધર ડિરેક્ટર ઇન અ કંપની ઓર ઇન્વેસ્ટેડ ઇન અનલિસ્ટેડ શેર્સ. આ બે ઉપર ગવર્મેન્ટની બહુ મોટી નજર છે અને કદાચ આપણે 2 વર્ષ પહેલા સાહેબ સેમિનાર કર્યો હતો ત્યારે આ નવું હતું અસેસમેન્ટ યર 1920. વી હેવ ડિસ્કસ્ડ એટ લેન્થ અને આ કદાચ 3rd યર છે, તો આઈ એમ નોટ એમ્ફેસાઇઝિંગ મચ ઓન ધીસ. ITR 2 applicable to individual HUF not having income from business and profession, and also those individual who cannot file ITR 1, meaning thereby જેને પેલું ઇસોપ મળેલું છે એને ડિફર કરવું છે, meaning thereby જેના 2 ઘર છે, meaning thereby 50 લાખથી ઉપર ઇન્કમ છે, meaning thereby 5000 થી વધારે એગ્રીકલ્ચરલ ઇન્કમ છે, meaning thereby અનલિસ્ટેડ શેર્સ છે, યા કોઈ કંપનીમાં તમે ડિરેક્ટર છો, along with salaried person you can file ITR 2. Third, ITR 3 is applicable to individual HUF having business and profession income. So BNP, it's going to be ITR 3. Whether audit, whether non-audit. ITR 4 is for presumptive system. હવે અહીંયા પ્રિઝમ્પટિવમાં પણ આજે છે ને મેં સાહેબને આવીને કીધું કે આજે I am not in any tension. Reason being, I am given 90 minutes and I would say I have enough time for justifying my subject. So we'll go at ease. This is applicable to the presumptive income. Subject to assessee is resident, individual HUF or firm, and whose total income is up to 50 lakh under section 44 AD. Business 6%, 8%. 44 ADA, that is professional, and 50%, and 44 AE, that is those who are into goods transport business. પણ અહીંયા પણ individual who are director or having unlisted shares cannot file the same. અને again startup employee cannot file the same. ધારો કે મારો પ્રોપ્રાઇટરશિપનો બિઝનેસ પણ છે
અને હું કોઈ કંપનીમાં જોબ પણ કરું છું અને કંપનીએ મને ઇસોપ આપ્યા છે, મારી કંપની સ્ટાર્ટઅપ છે, હું ડિફર કરું છું, આઈ કેનોટ ફાઇલ ધીસ ફોર્મ. આઈલ ટેક 2 minutes for 44 AD. Obviously it is not the subject, but એક છે ને આપણા મિસકન્સેપ્શન છે. 44 AD માં આપણો કન્સેપ્ટ એવો છે કે મારો બિઝનેસ છે અને મારું ટર્નઓવર છે 70 લાખ રૂપીસ, બધું જ ચેકથી છે. 4,20,000 મારે ઇન્કમ બતાવવાની હોય, પ્લસ મારું એફડીનું વ્યાજ છે 2 લાખ ને ધીસ દેટ વગેરે. હવે મારી એકચ્યુઅલ ઇન્કમ 70 લાખના ટર્નઓવર ઉપર માની લો કે 13 લાખ રૂપીસ થાય છે, 13 લાખ રૂપિયા થાય છે, તો મારે 13 લાખ બતાવવી પડે જે એકચ્યુઅલ થઈએ કે હું 6% બતાવી દઈશ તો ઇટ ઇઝ એક્સેપ્ટેબલ? એન આન્સર આઈ એમ વેરી ક્લિયર, 13 લાખ. અત્યારથી નહીં, અસેસમેન્ટ યર 1920 થી આઈટીઆર માં ચેન્જ આવ્યો. હવે આપણું આઈટીઆર જે છે આઈટીઆર 4 એ તમને એવું પૂછે છે કે એકચ્યુઅલ ઇન્કમ 13 લાખ, પ્રિઝમ્પટિવ ઇન્કમ 6 lakhs એન્ડ ધેન ઇટ વિલ ઓટોમેટિકલી ટેક 13 લાખ. આ અસેસમેન્ટ યર 1920 થી ચેન્જ આવ્યો, ત્યાં સુધી આ નહોતું. ત્યાં સુધી તો ટર્નઓવર અને તમે જ ઇન્કમ લખતા હતા. અચ્છા, વધારે લખતા હતા ને તો પાછું એ વખત સિસ્ટમમાં તો ભાઈ એ વખતે પ્રોબ્લેમ હતા જ, એવું નથી કે અત્યારે પ્રોબ્લેમ છે, અત્યારે વધારે છે. એ વખતે સિસ્ટમ એવું બોલતી હતી, વધારે બતાવતા હતા ને તો કે તમે 6% નથી બતાવ્યું એટલે ઓડિટ કરાવો. પણ ભાઈ 6% થી વધારે બતાવ્યું છે, મારે ઓડિટ કરાવવાની ક્યાં જરૂર છે? એટલે મારા જેવા કોઈક જઈને ભાષણ આપી આવે ને કે 13 હોય તો 13 બતાવવાનું, તો તરત બીજા દિવસે ધારો કે સાહેબ રિટર્ન ભરવા બેઠા કોઈ, તો તરત ફોન આવે કે ભાઈ શું ખોટું ખોટું શીખવાડો, 13 લખું છું, 6 ની જગ્યાએ 6 થી વધારે લખું છું, તો ઓડિટ રિપોર્ટ માંગે છે. That was a fault of the system. They have corrected, and I am very clear, if you have higher, you have to show higher, you have to file ITR 4. ITR 5 is applicable to other than individual HUF company and trust, those who are filing ITR 7, whether they have any income, partnership, LLP, वगैरह, ITR 5. ITR 6 is applicable to company assessee, and ITR 7 is applicable to those who are enjoying their income exempt and filing the return under 139 4A, 4B, 4C, 4D, એટલે trust, political party, वगैरह. So this is what is required to be filed. ફોર્મ્સ, કદાચ આપણા ઓનરેબલ ફાઇનાન્સ મિનિસ્ટર બહુ ક્લિયર હતા કે આ વખતે તો એક્સટેન્શન નથી જ આપવું, ગમે તેટલી આપણે રીટ કરીએ કે ગમે તે કરીએ, આ વખતે નથી આપવું એક્સટેન્શન. ઇન્ફોસિસને કોન્ટ્રાક્ટ તો સાહેબ 2-2.5 વર્ષ પહેલા આપેલો હતો, પણ મેડમને એવી નહોતી ખબર. રેકોર્ડ થાય તે વાંધો નહીં સાહેબ. ઇન્ફોસિસ એવી નહોતી ખબર મેડમને કે ઇન્ફોસિસ આ વખતે જ આવીને કહેશે કે પોર્ટલ લોન્ચ કરીએ, એન્ડ દે સેડ વી આર લોન્ચિંગ ધ પોર્ટલ. સ્ટીલ મેડમ વોઝ હેપી. 1 થી 6 જૂન રજા રાખી, અમારી ઓફિસમાં એ લોકોએ રજા લઈ લીધી. 7મીએ તો પોર્ટલ ચાલુ. 6ઠી તારીખે આઈ વેરી વેલ રિમેમ્બર, ઇટ વોઝ સન્ડે, મને એક પાસ સ્ટુડન્ટનો ફોન આવ્યો જે પ્રેક્ટિસમાં છે કે સાહેબ 12 વાગે આજે ચાલુ થઈ જશે પોર્ટલ. મેં કેમ 12 વાગે? તો કે 7મી થઈ જાય ને કે 12 વાગે ને 1 મિનિટે. મેં તું વાત તારી સાચી. એટલે મેં તું પહેલું રિટર્ન ભરવાનું છે એવું, મેં તું ગિનિસ બુકમાં લખાવ, એફબી પર મૂકવાનું છે, ઇન્સ્ટા કરવાનું છે? તો કે સર ખરેખર કહું તો પ્રયત્ન એવો છે. મેં લગભગ 20 દિવસ પહેલા ફોન કર્યો તો મેં તું પહેલું રિટર્ન ગયું ભાઈ ઓફિસેથી? તો કે ના હજુ નથી ગયું. 20 દિવસ પહેલા મેં સાહેબ કર્યો હતો એને ફોન, અને હું એને જેટલી વાર ફોન કરું ને એટલી વાર મને કે રિટર્નનું ના પૂછતા યાર, તમારે જે બીજી વાત કરવી હોય એ કરો. યુ સો એન્થુ, બટ સ્ટીલ ઇટ ઇઝ પ્રોબ્લેમેટિક. 31 માર્ચે આ ફોર્મ્સ તો અનાઉન્સ કરી દીધા હતા મેડમે, એન્ડ ફર્સ્ટ વન ઇઝ 194N. 194N માં તમારો TDS થયો હોય તો તમે ITR 1 નથી ભરી શકતા. એમાં મેં ખાલી લખ્યું હતું, નાઉ આઈ એમ એનાલાઇઝિંગ. As all of us are aware, the provision is on cash withdrawal, bank will make your TDS. It's something unique. The concept of TDS, હું જ્યારે ભણતો હતો કે ભણાવતો હતો પહેલા, ત્યારે એવું શીખ્યો હતો કે TDS ક્યારે થાય? જ્યારે સામેવાળાની આવક હોય ત્યારે. હવે મારા જ રૂપિયા હું બેંકમાંથી વિથડ્રો કરું છું, મોર દેન 1 crore, then above 1 crore,
whatever I have withdrawn, the bank will make the TDS under 194N. Same way, 20 લાખથી વધારે વિથડ્રો કરીશ ફોર નોન ફાઇલર છેલ્લા 3 વર્ષમાં. આઈ એમ વેરી ક્લિયર વિથ ધ વર્ડ ઓલ ધ 3 years. બેંકો કદાચ ખોટો TDS કરે છે 20 લાખની ઉપર ઘણા ક્લાયન્ટમાં, 3માંથી 1 વર્ષનું રિટર્ન ના ભર્યું હોય ને તોય 20 લાખ ઉપર TDS કરી દે છે, which is wrong. Go and show this. 194N is very clear. The wordings are for in all the 3 years. આગલા 3 વર્ષનું તમે રિટર્ન નથી ભર્યું તો 20 લાખની ઉપર કેશ વિથડ્રોવલ ઉપર TDS થશે. 3માંથી કોઈ પણ 1 વર્ષનું પણ રિટર્ન ભરેલું છે, લાઈક વી આર ઇન 21-22, 20-21, 19-20 and 18-19. Then એક પણ વર્ષનું રિટર્ન ભર્યું છે, they are not supposed to make the TDS between 20 to 1 crore. Our point is 194N માં TDS થયો હોય તો તમે ITR 1 નહીં ભરી શકો. ક્વેશ્ચન ઇઝ ITR 1 જે છે એના માટે કોલમ જ નથી આપેલું. ITR 1 માં 194N માટે કોલમ જ નથી. કૌશલભાઈને ક્વેશ્ચન થાય કે કેમ સાહેબ એ કોલમ કેમ નથી આપેલું? લાઈક સી ઇફ યુ ચેક, there are columns given this way for TDS chart. You are given different things except 194N. Here they have written. એટલે હું છે ને થોડુંક આજે અલગ રીતે કરું છું કે આઈ કેન માર્ક, એટલે પાછળ પણ કદાચ they can check. હવે રીઝન એવું છે કે ITR 1 માં, this is important, કેરી ફોરવર્ડ કરવા માટે કોઈ કોલમ નથી. I repeat, ITR 1 આ ITR 1 માંથી જ ઉઠાયેલો ફોટો છે. Now friends, you cannot carry forward 194N TDS. હું સમજાવું what is carry forward. Simple illustration. 31st March 2021 મારા ક્લાયન્ટે મારી ઓડિટ ફીનું પ્રોવિઝન કરી દીધું. કંપની ક્લાયન્ટ છે, એણે મારા ઓડિટ ફીનું પ્રોવિઝન કરી દીધું. મારી ₹1,00,000ની માની લો ઓડિટ ફી છે, એટલે ₹10,000 TDS સાથે 7.5% નથી ને આઈ 10% છે, તો ઈ પાસ ધ એન્ટ્રી ઓડિટ ફી 1,00,000 ટુ પાર્ટનરશિપ પલક્સ ફર્મ ક્રેડિટ 90,000 ટુ TDS 10,000 અને એ 30મી એપ્રિલ સુધીમાં TDS જમા કરાવી દેશે. કયા વર્ષમાં એ TDS જમા કરાવશે? they'll get the TDS deposited in the financial year 2021 rather 2021. બરાબર સાહેબ? હું આને મારી ઇન્કમ ક્યારે બતાવવાનો છું? જ્યારે હું એનું ઓડિટ કરીશ અને મને આ રૂપિયા કેશથી મળશે ત્યારે, બીકોઝ આઈ એમ ફોલોઈંગ કેશ સિસ્ટમ. મારા 26 AS માં આ TDS બોલતો હશે 20-21, મારે એની ક્રેડિટ લેવાની છે 21-22, તો મારે 20-21 નું મારું ઇન્કમ ટેક્સનું રિટર્ન ભરતી વખતે 194 જેનો આ ₹10,000નો TDS હું કેરી ફોરવર્ડ કરી શકીશ. I repeat, I'll be able to carry forward. As far as અને જ્યારે હું PY 21-22 નું રિટર્ન ભરીશ ત્યારે મારા 26 AS માં 10,000 નહીં બોલતો હોય, યા EIS આપણે જે પણ એને કહીએ એમાં એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટમાં આ 10,000 નહીં બોલતો હોય, પણ એ કેરી ફોરવર્ડ કરેલો હશે તો I'll be able to claim the credit of the same. Is the fundamental. સાહેબ 194N માં આની જરૂર જ નથી. કેમ 194N માં આની જરૂર નથી? કે 194N is not connected with income. 194N is connected with cash withdrawal. એની તમારે ક્રેડિટ ક્યારે લેવાની છે? જે વર્ષમાં કેશ વિથડ્રો કરી એ વર્ષમાં. And hence no as such mechanism is there in ITR 1. You cannot have ITR 1 if you have 194N. હવે આ મેં એકેડેમિક વાત કરી, પ્રેક્ટિકલ વાત કરીએ. સાહેબ સેલરાઇડ પર્સન હશે, ITR 1 can be filed by non-business assessee. Is there a chance wherein એણે કરોડ રૂપિયા ઉપર કેશ વિથડ્રો કરી હોય? સેલરી હશે 10 કરોડની સેલરી હશે તો ITR 1 જવાનું નથી. 40 લાખ 45 લાખની સેલરી હશે તો જ ITR 1 જવાનું છે. Is there a possibility that he has withdrawn more than 1 crore rupee? In my opinion, there is no. If there is no possibility, he doesn't have
194 and if it doesn't have 194 and then we don't have to worry. But legally speaking, they are not allowed to file ITR 1. Second major change in the ITRs, dividend income. 360-degree change by Nirmala Sitharamanji. લગભગ 18 વર્ષ સાહેબ, if I am not mistaken, ડિવિડન્ડ 2002 માં છેલ્લે ટેક્સેબલ કર્યું હતું અને then it was again exempted. એ પહેલા પણ પાછું exempt હતું, CDT and DDT. The Honorable the Finance Minister made a change. Dividend has been made taxable from the year for which we are filing the return. હવે જે ડિવિડન્ડ ટેક્સેબલ કર્યું એના લીધે બધા જ આઈટીઆરમાં, I'll say ITR 1 to 7, all the ITR, they have amended Schedule OS to include dividend. Schedule OS is other source. એમાં ડિવિડન્ડની ઇન્કમ એડ કરી. અત્યાર સુધી ફોરેન કંપની ડિવિડન્ડ જ આવતું હતું, નાવ એની ડિવિડન્ડ. એક્સપેન્ડિચર અલાવેબિલિટી માટે પણ they have kept a column. I am very clear કે તમને ડિવિડન્ડ માટે ખાલી લોન લીધી હશે તો લોનનું ઇન્ટરેસ્ટ અલાવેબલ મળશે, and that to maximum 20% of the dividend amount. બીજા કોઈ ખર્ચા અલાવેબલ નહીં મળે. BBDA numberનું section 215 BBDA, which was talking about the special rate of tax on the dividend, which is 10%, which is now no longer required, abolished. And ITR 7 company માટે schedule E1 હતું, sorry my mistake, for all ITR E1 હતું, which was exempting the dividend up to 10 lakh. એની પણ કોઈ જરૂર નહોતી, it is been removed. And sir, important is આ ડિવિડન્ડની જે ઇન્કમ છે એ ક્વાર્ટર વાઇઝ બતાવવાની છે. કદાચ 2 દિવસ પહેલા સુધી ઇવન ઇફ આપણે ક્વાર્ટર વાઇઝ આ ડિવિડન્ડની ઇન્કમ બતાવતા હતા, ધારો કે મારું ડિવિડન્ડ ટોટલ આવ્યું છે આખા વર્ષમાં, લેટ્સ અઝ્યુમ 22,000, એમાં ફર્સ્ટ ક્વાર્ટરમાં આવ્યું છે લેટ્સ અઝ્યુમ કે 12,000 અને લાસ્ટ ક્વાર્ટરમાં આવ્યું છે 10,000 અને ટોટલમાં હું બતાવું છું શેડ્યુલ OSમાં 22,000, તો પણ કંઈક એરર આવતી હતી, which is rectified yesterday or a day before yesterday. So now we can that મહેનત કરી રહ્યા છે ગવર્મેન્ટ, એવું નથી, મહેનત they are doing. જે પણ આપણે કહીએ છીએ અને સુધારવાની ટ્રાય કરે છે, પણ the problem is કેવું કેમ પડે છે. So they are changing, but 12 plus 10, અચ્છા આ ક્વાર્ટર વાઇઝ તો ફંડામેન્ટલ, કેન એનીવન ટેલ મી, થોડુંક આપણે ઇન્ટરેક્ટિવ કરીએ સાહેબ, ચાલે? Why quarter wise dividend to be shown? મારી બિઝનેસ ઇન્કમ કેમ ક્વાર્ટર વાઇઝ નથી માંગતા? Sorry sir? Sir, dividend stripping 94(7) if I am not mistaken is now no more applicable. Because dividend stripping નો concept એવો હતો કે dividend exempt છે તો એટલો capital gain નો loss તમને carry forward નહીં મળે. Yes. Why? આવું, અચ્છા, can anyone tell me? આવું બીજી કઈ ઇન્કમમાં આપણે ક્વાર્ટરલી ફાઇલિંગ ક્વાર્ટરલી રિપોર્ટિંગ કરવું પડે છે? Capital gain. Why capital gain and dividend only? Sir, proviso to section 234C says that on dividend and on capital gain, you don't have to estimate and pay the advance tax. You have to pay the advance tax in the next due date and then onwards. હું સમજાવું. મારું રિટર્ન ગયું 10 લાખ રૂપિયા મારી બિઝનેસ ઇન્કમ છે અને 2 લાખ રૂપિયા મારું ડિવિડન્ડ છે. મારું ડિવિડન્ડ જે કમાયો છું ને હું છેલ્લા ક્વાર્ટરમાં કમાયું છે, ચોથા ક્વાર્ટરમાં, તો મારા 234C ની જે ગણતરી થશે એ 15 જૂન માટે 10 લાખના 15% ગણાશે, 15 સપ્ટેમ્બર માટે 10 લાખ બિઝનેસ ઇન્કમ ઉપર, માન લો 10 લાખ ટેક્સ છે મારી બિઝનેસ ઇન્કમનો, માય મિસ્ટેક, અને 2 લાખ મારા ડિવિડન્ડનો ટેક્સ છે, તો બીજા ક્વાર્ટરનો મારો એડવાન્સ ટેક્સ મારે ભરવાનો હતો 10 લાખના 45%, ત્રીજા ક્વાર્ટરનો 10 લાખના 75% અને ચોથા ક્વાર્ટરનો 12 લાખના 100%. Interest is not leviable for the quarter before, rather for the due dates of 234C which came before earning the dividend, and that's the reason quarterly reporting. Same is the rule for cap. How can I estimate કે મને TCS ક્યારે ડિવિડન્ડ આપવાનો છે? How can I estimate કે હું આ જમીન વેચવાનો છું, મને કેપિટલ ગેઇન થવાનો છે? And that's the reason proviso to 234C, and that's the reason this quarterly filing. This is what our schedule OS looks like. We have to put our income over here, and that is
the column which is here, my mistake, 1A, that is the column which is inserted for the purpose of gross dividend, and same way we have the expenditure, and quarterly if we check out 15 June, 15 September, 15 December and 15th March, and thereafter last one, date wise or quarter wise you have to make the reporting of your dividend, so that automatically your system will calculate 234C here. કંપનીના રિટર્નમાં બે ઇન્સર્શન or rather one deletion and one insertion. 115O, company doesn't have to pay DDT. Dividend distribution tax કંપનીએ ભરવાની જરૂર નથી, because now dividend is taxable in the hands of the receiver. અને inter corporate dividend is deductible to domestic company under section 80M. હવે આ બહુ સારો કન્સેપ્ટ છે. એકચ્યુઅલી આ સેક્શન પહેલા પણ હતું જ્યારે ડિવિડન્ડ ટેક્સેબલ હતું, એન્ડ નાવ ઓલ્સો લકીલી ઇટ ઇઝ વેલ ઇન્સર્ટેડ. કન્સેપ્ટ એવો છે કે અઝ્યુમ માઇન ઇઝ અ કંપની પલક પ્રાઇવેટ લિમિટેડ, અને મારું પલક પ્રાઇવેટ લિમિટેડ પાસે ટીસીએસના શેર્સ છે, એક્સિસ બેંકના છે, ઇન્ફોસિસના છે, એન્ડ એબીસી કંપનીના છે, એક્સ પ્રાઇવેટ લિમિટેડના શેર્સ છે પલક લિમિટેડ પાસે. આ બધી કંપની ઉપર પલક પ્રાઇવેટ લિમિટેડને ડિવિડન્ડ મળે છે. સો કંપની માટે પણ ડિવિડન્ડ તો ડોમેસ્ટિક કંપનીથી આવ્યું તો ટેક્સેબલ થશે. એટલે હું શેડ્યુલ ઓએસમાં બતાવીશ ને. હજી હું મારા રૂપિયાથી જ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એટલે વ્યાજનો સવાલ નથી. આઈ મેડ ઇટ ટેક્સેબલ. હવે પલક પ્રાઇવેટ લિમિટેડમાં શેર હોલ્ડર કોણ છે? તો કે પટેલ સાહેબ છે, કે સે ફોર એક્ઝામ્પલ ઈશાની સાહેબ છે. Pollock Private Limited has given the dividend to their shareholder. મને આ બધી કંપની પાસેથી ડિવિડન્ડ મળ્યું છે, સે ફોર એક્ઝામ્પલ 1 લાખ. હું મારા શેર હોલ્ડરને ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ કરી રહી છે પલક પ્રાઇવેટ લિમિટેડ 70,000, તો શેડ્યુલ ઓએસમાં 1 લાખ લખાશે ડિવિડન્ડ રિસીવ્ડમાં, અને મને 80M નંબરના સેક્શનમાં ડિડક્શન મળશે ડિવિડન્ડ રિસીવ્ડ from various companies, that is 1 lakh, or dividend distributed by me. Luckily sahib, dividend distributed by me not maybe in the same financial year, but maybe in the same financial year or up to the due date of filing of return of Pollock Private Limited, whichever is less. એટલે મને 1 લાખનું ડિવિડન્ડ મળ્યું અને માની લો મેં 70,000 ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ કર્યું, તો મને 70,000નું 80Mનું ડિડક્શન મળશે. એટલે ઇફેક્ટિવલી મારું ડિવિડન્ડ ટેક્સેબલ કેટલું થયું? 30,000. અચ્છા, માની લો કે મને 1 લાખનું ડિવિડન્ડ મળ્યું, મારી બિઝનેસની ઇન્કમ બહુ છે અને આઈ હેવ ગિવન ધ ડિવિડન્ડ વર્થ સે ફોર એક્ઝામ્પલ સે 5 lakh rupee to my shareholder, then 1 lakh is taxable and ATM available is 1 lakh, net taxability will be 0. So it's a big benefit. Schedule M is Schedule 6A now covers deduction of ATM, પણ આ મળશે ખાલી કંપની એસએસસીને, એલએલપીને નહીં. અચ્છા, બીજું આવું જો જે લોકો કોર્પોરેટ ટેક્સેશનની પ્રેક્ટિસ કરતા હશે એમને ખ્યાલ હશે કે પહેલા 115O1A કરીને આવું જ સેક્શન હતું જેમાં ડીડીટીનું સેટ ઓફ મળતું હતું, પણ એમાં એ સેક્શનમાં એવી કન્ડિશન હતી કે સબસિડરી કંપની પાસેથી મળ્યું હોય ને તો જ સેટ ઓફ મળે. એટલે જો આઈ એમ વેરી કેરફુલ ઇન ગિવિંગ માય ઇલસ્ટ્રેશન ઓફ ATM, Pollock Limited is holding the shares of Infosys, TCS, Axis Bank. હવે મારી સબસિડરી કંપની તો છે નહીં TCS, મારી પાસે TCSના 50 શેર્સ હશે. Still I receive dividend and I distribute, I am able to get 80M benefit. પણ take a pause here for 2 minutes, because see, એક છે ને આપણા ક્લાયન્ટ્સમાં એવી ટેન્ડન્સી છે, આપણે બધા અહીંયા મેચ્યોરિટી મીડિયમ, હાયર મીડિયમ બેઝ પ્રેક્ટિશનર છીએ, બધા બહુ હાઈફાઈ વાળા સાહેબ, બેરિંગ ફ્યુ એક્સેપ્શન્સ હે ને. હા, એટલે પેલું ક્લાયન્ટને છે ને અત્યારે પ્રાઇવેટ લિમિટેડ કરવામાં બહુ ઇન્ટરેસ્ટ હોય છે, બહુ ઇન્ટરેસ્ટ. અરે કશું ના હોય તોય પ્રાઇવેટ લિમિટેડ કરવી છે, કંઈ જ નથી તોય કે મારે તો કંપની કે ડિરેક્ટર, કાર્ડ ડિરેક્ટરનું છપાવવું જોઈએ. મેં તું પાર્ટનરશિપમાં પાર્ટનરની જગ્યાએ ડિરેક્ટર લખાવો છે, પ્રોપ્રાઇટરશિપમાં ડિરેક્ટર લખાય ને ભાઈ, પ્રમોટર લખાય, કંઈ વાંધો નથી, પણ તું પ્રાઇવેટ લિમિટેડ રહેવા દે, પછી કમ્પ્લાયન્સ કરતો નથી અને ડિફેક્ટિવ ડિરેક્ટરના, ડિફોલ્ટ ડિરેક્ટરના લિસ્ટમાં નામ આવે છે, 5-5 વર્ષ સુધી ઘેર બેસાડે છે.
રાઈટ, આ વર્ષે લખેલી પતે છે 5 વર્ષનો પીરિયડ, બટ ઇટ્સ પ્રોબ્લેમેટિક. એન્ડ ઇવન ટેક્સ એંગલથી જોઈએ ને તો આઈ એમ ક્લિયર એન્ડ આઈ એમ ટેકિંગ 2-3 minutes here. In spite it is not my topic, but I think I should, as dividend is now made taxable. I had an occasion to do the planning for one client. એ બહુ ક્લિયર હતા, પ્રાઇવેટ લિમિટેડ. મેં કીધું સાહેબ LLP, બહુ જ ક્લિયરલી એમના થોટ્સ એટલા સાહેબ ક્લિયર, અને 3-4 CA ને મળ્યા હતા, હું તો સૌથી જુનિયર હતો. પ્રાઇવેટ લિમિટેડ, મેં કીધું સાહેબ LLP. अरे यार आप कुछ समझ ही नहीं रहे हो, मेरा वेंचर तो देखो, माय प्रॉफिट विल बी ईयरली 12-15 crore, and yes, I was confident that he is going to make 12-15 crore rupee profit. Yes sir, that's what I am trying to tell you, that 12-15 crore, that's the reason it is LLP. नहीं यार, मुझे जो लास्ट CA को मैं मिला ना, उसने बोला कि कंपनी के ऊपर 25% टैक्स रेट है और LLP के ऊपर 30% है. मैं तो 15% टैक्स नहीं स्टार्टअप करोगे तो नहीं स्टार्टअप करोगे तो 15% टैक्स लगेगा. यस, मैन्युफैक्चरिंग यूनिट करोगे तो. लकीली ये सर ने जो कहा, ईसानी साहब ने, वो प्रोविजन 2019 सितंबर में आया. अब हमारी मीटिंग हुई थी उसके पहले, तो 25 અને 30 નો ડિફરન્સ છે, મને સમજાવે. એટલે મેં એમને સમજાવ્યું, સાહેબ કંપની ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ કરશે ને તો DDT ભરવો પડશે. એ વખતે DDT હતો, ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ. અને તમારા હાથમાં, हाँ तो मेरे हाथ में तो टैक्स एग्जम्प्ट होगा ना. मैं तो सर आपने 18-20 करोड़ के प्रॉफिट की बात की. इफ योर डिविडेंड इज मोर देन 10 lakh, इट वुड बी टैक्सेबल अंडर 115 BBD है. ऐसा थोड़े होता है यार, आप तो 3-3 बार टैक्स. मैं नहीं लेता हूँ, गवर्नमेंट लेती है सर, मैं कुछ नहीं लेता हूँ, मैं तो फी लूंगा, टैक्स नहीं लेता हूँ मैं. पर 3 बार टैक्स तो लगेगा. ट्रिपल ટેક્સેશન થતું હતું સાહેબ. કંપની પોતાની ઇન્કમ પર ટેક્સ ભરે, પછી DDT ભરે પહેલા રૂપિયાથી, અને 10 લાખ ઉપર પાછો શેર હોલ્ડરે 10% લેખે ટેક્સ ભરે. 17.5%. કેલ્ક્યુલેશન કરીને સમજાયું એ કે તો ઠીક હે, પણ માને નહીં. કારણ કે આપણે સૌથી જુનિયર હતા, બીજા 2-3 CA ને મળ્યા હતા આગળ એની સામે. નહીં ફિર ભી ચલો દેખતા હું મેં. મારો ફ્રેન્ડ મને લઈ ગયો હતો સાહેબ મીટિંગમાં. એટલે મેં કીધું કે સરસ, આપણે ચા એમના જ ખર્ચે પીધી છે એટલે વાંધો નથી, ચાલો. આપણે એવા બિઝી નથી, જ્યાં બોલાવે ત્યાં આપણે મીટિંગ કરી આવીએ છીએ, કામ મળતું હોય તો. મીટિંગ કરીને નીકળ્યા. એક વસ્તુ કઈ નીકળ્યો હતો કે સાહેબ તમે હ્યુજ ઇન્કમ કમાવા વાળા છો, 5 કરોડથી ઉપર ઇન્કમ છે, 37% સરચાર્જ તમને એપ્લિકેબલ થાય છે. તો જો આની ઉપર ડિવિડન્ડ તમને ટેક્સેબલ થશે ને તો યુ વિલ બી અંડર ટ્રબલ. એ વખતે પેલું 37% સરચાર્જ ડિવિડન્ડ ઉપર નહીં લાગે એવું પાછું પ્રોવિઝન નહોતું. એ હમણાં પેલું ફોરેન કંપનીને બધાએ પ્રોબ્લેમ કર્યો એટલે લાવે. I said, they said okay. Next day they called me कि एक मीटिंग करनी, आ सकते हो? तो yes, I'll. So again I went there. એમણે સમજ્યા પાછા મારી પાસેથી હું જે કહેવા માંગતો હતો કે રાઇટઅપ લેકે આના. મેં રાઇટઅપ લેકે ગયા. ઓન ધેટ ડે હી સેડ કે તમે આ બધું પ્લાનિંગ મને 100 રૂપિયા ઉપર કરીને સમજાવ્યું હતું. એક હું એક્સેલ બનાવીને ગયો હતો કે 100 રૂપિયા હોય તો શું થાય. सेड अब मैं मेरे प्रोजेक्शन देता हूं 5 साल के, उसका प्लानिंग करके बताओगे मेरा कितना टैक्स बचेगा. आप बोल रहे हो LLP में. सर गिव मी अ डे एंड आई विल डू दैट. આપણે તો એક્સેલની ફોર્મ્યુલા જ આપેલી હોય, એમાં 100 ની જગ્યાએ એક એ ફિગર મૂકવાની છે અને 5 વાર કોપી પેસ્ટ કરવાનું છે અને વાર્તા પૂરી થઈ ગઈ. સો આઈ ડીડ ધેટ. થોડુંક પેલું 115 BBD એમાં તકલીફ પડી, પણ એક ગણતરી કરીને 2-3 દિવસમાં પહોંચી ગયો. આઈ એક્સપ્લેન્ડ એન્ડ હી વોઝ હેપી. He gave the work to me. આ વાત થઈ લગભગ માર્ચ એપ્રિલની 2019. સપ્ટેમ્બર મહિનામાં મેડમે પ્રેસ કોન્ફરન્સ કરી, નિર્મલા સીતારામનજીએ, અને સાહેબ કંપનીનો ટેક્સ રેટ કરી નાખ્યો 22% અને મેન્યુફેક્ચરર માટે 15%. અમારું ઉદ્ઘાટન 28મી 29મી સપ્ટેમ્બરે. ઉદ્घाटનમાં गए, बाजू पर ले गया कि कुछ गलती हो गई हमारे से. वो LLP का 30 रखा, आपने LLP बनवाई, इसका 22 कर दिया. मैं तो सर DDT कितना है 17.5%. सो पर 22, सर 22 नहीं है, 22 के ऊपर 10% ऑलवेज सरचार्ज लगता है, प्लस 4% से 25.17 हो रहा है. ये गिमिक है.
તમે ખ્યાલ હોય ને તો એ દિવસે માર્કેટ 1907 પોઈન્ટ અપ ગયું હતું, જે દિવસે અનાઉન્સમેન્ટ આવ્યું ને 22% અને 15%, અને 10 જ દિવસમાં એ 1907 પોઈન્ટ જે અપ ગયું હતું ને એ ડાઉનવર્ડે રિકવર કરી લીધું હતું, એટલે ડાઉન પણ જતું રહ્યું હતું. સો કોઈ એવો બેનિફિટ નથી સાહેબ. વી આર ઓન ધ ફાઇન ટ્રેક. ચલો ચાલ્યું. 2020માં ફરીથી મેડમ આવ્યા કે ડિવિડન્ડ હવે ટેક્સેબલ, ડીડીટી ઇઝ એબોલિસ્ટ. હવે એ સાહેબે સાંભળ્યું ડીડીટી ઇઝ એબોલિસ્ટ એટલે પાછો ફોન આવ્યો, રાત્રે ફ્રી પડ્યા હતા, अरे वो डीडीटी की वजह से आपने प्लानिंग करवाया था, डीडीटी इज एबोलिस्ट. मैं पर सर आपने वो नहीं देखा कि डिविडेंड आपके हाथ में पहले रुपए से टैक्सेबल. अच्छा ऐसा कर दिया. मैं हाँ सर. एंड नाउ इट इज नॉट टैक्सेबल एट 10%, इट इज टैक्सेबल एट योर रेट. તો એમણે મારી પાસે 3 વાર તો એક્સેલ બનાવડાવી જ છે. પહેલા ડીડીટી અને 115 બીબીડીએ 25%, પછી 22% અને હમણાં ટેક્સેબિલિટી. And luckily in all the 3 cases, we are at benefit in LLP. So why I am sharing this? Because I would request you કે જ્યાં સુધી જરૂર ના હોય ને ત્યાં સુધી ક્લાયન્ટને પ્રાઇવેટ લિમિટેડમાં બહુ ના કરાવતા. The reason being, it may be, થઈ જશે, it may be a problem not only from tax angle but from many other angle also, which may turn out to be an issue for the client. એટલે I would request you કે make him settle at something which is simple. Pre-filled is going to be I would say a thing which government is planning to implement in the coming days. હું લાસ્ટમાં જ્યારે કન્ક્લુડ કરીશ આ પોર્શન ત્યારે ડેફિનેટલી વિલ બી ડિસ્કસિંગ. માર્જિન લિફ ઇન્ડિવિડ્યુઅલ માટે 50 લાખની ઉપર ઇન્કમ જાય તો 10% સરચાર્જ લાગે અને ટોટલ ટેક્સ ઉપર 10% લાગે. ધારો કે મારી ઇન્કમ 50 લાખ હતી તો સરચાર્જ નહોતો લાગતો, 50,40,000 થઈ તો પૂરા 50-40ના ટેક્સ ઉપર મને 10% લેખે સરચાર્જ લાગવાનો. ઇટ મે સો હેપન કે મારી જે 40,000ની ઇન્કમ વધી ને એના કરતાં મારો 50-40 ઉપરનો ટેક્સ ડ્યુ ટુ સરચાર્જ વુડ બી હાયર દેન ટેક્સ ઓન 50 લાખ અને એના લીધે મને માર્જિનલ રિલીફ મળે. હવે આવું અમે જ્યારે ક્લાસમાં ભણાવતા હોઈએ ને છોકરાઓને ત્યારે ભણાયેલું હોય, દાખલો ગણીને ભણાયું હોય સરસ રીતે. છોકરો બિચારો આર્ટિકલશીપમાં જાય ને એટલે એને ક્યાંય માર્જિન લિફ દેખાય જ નહીં રિટર્નમાં. એટલે કે માર્જિન લિફ ક્યાં મળે સાહેબ, આવું તો કોઈ રિટર્નમાં પ્રોવિઝન નથી, પણ એક્ટમાં લખેલું છે, તું જોતો કરો. એટલે કે એ તો બરાબર, પણ મારા સર કહે છે કે રિટર્નમાં ક્યાં બતાવવાનું. ફ્રેન્ડ્સ, બિલીવ મી, till now there was no column in the return. Luckily this year they have come out with this column in ITR 235. Sir, ITR 1 માં કદાચ આ વસ્તુ પોસિબલ નહીં થાય, ITR 4 માં પોસિબલ નહીં થાય. કેમ? Because the income is below 50 lakhs. Exactly. ITR 1 and 4 you can file only if your income is up to 50 lakhs. Then why is the question of surcharge? Right? So ITR 235 the correction is made, which says that you have to give surcharge computed before marginal relief and surcharge computed after marginal relief, and net surcharge only you are subjected to pay. This is inserted from the current year only. Next one is tax audit. 1 કરોડની લિમિટ મેડમે કરી 5 કરોડ, subject to cash transaction doesn't exceed 5% of the total receipt, total payment. એ 5 કરોડની કરી દીધી 10 કરોડ. I very well remember 40 લાખ લગભગ, હા 40 લાખ ટેક્સ ઓડિટની લિમિટ હતી. કયા વર્ષ સર? 84-85માં જ્યારે આવ્યું ત્યારે, અને પછી એ કદાચ એ રહી લગભગ 20 વર્ષ સુધી. મને એવું હતું કે આ 40 લાખની લિમિટ કોઈ દિવસ વધારશે જ નહીં, પછી 60 થઈ, 60ની કરોડ થઈ, and now 5 crore and 10 crore. પ્રોફેશનમાં આ લોકોને કોઈ ઇન્ફ્લેશન દેખાતું જ નથી, એટલે they have not made any correction. They have made it only 50 lakhs. But this 1 crore, when it was increased to 5 crore, last year ITR માં ચેન્જ આવ્યો હતો કે whether your turnover is between 1 crore to 5 crore. If answer is yes, give the cash transaction. That cash transaction, if above 5% of the total, એટલે રિસીટ તમારી 5 કેશમાં રિસીટ 5% ઓફ ટોટલ રિસીટથી વધારે હોય અને પેમેન્ટ 5% હોય,
then you have to get the audit done up to 5 crore also, otherwise above 5 crore. હવે 5 કરોડના આ વખતે શું કર્યું છે? 10 crore. So the simple change in the current year in ITR form number 3 and 6 would be 3, 5 and 6, my mistake, would be 5 to 10 crore. There is a simple nominal change. Stamp duty value, safe harbor, 5% permitted હતું, which is now 10%. સેફ હાર્બરનો મતલબ છે મારી એક્ચ્યુઅલ સેલ્સ પ્રાઇસ પ્રોપર્ટીની હતી 50 લાખ રૂપિયા અને મારી સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ હતી 53 લાખ, 53 lakh rupees. તો આઈ એમ અલાઉડ ટુ ટેક માય સેલ્સ પ્રાઇસ ટુ બી 50 lakh. પહેલા 5% જ એપ્લિકેબલ હતું, એટલે 52-50 સુધી જ એપ્લિકેબલ હતું. નાવ ઇટ ઇઝ 10%. અચ્છા, નોટ ઇવન 10%. આઈ વિલ બી ઓનેસ્ટ, ફોર ધ યર ફોર વિચ વી વિલ બી ફાઇલિંગ ધ રિટર્ન, આઈ થિંક મને છે ને ડેટ યાદ નથી, કદાચ 12th November 2020 છે, હે ને સર? 12th November 2020 to 31st March 2021, જે વર્ષનું આપણે એકચ્યુઅલી તો જૂન સુધી એક્સટેન્ડ કરેલી છે, એમાં સેફ હાર્બર એ લોકોએ 20% આપ્યું છે, પણ 2 કન્ડિશન સાથે, એક રાધર 3 કન્ડિશન સાથે. એક રેસિડેન્શિયલ પ્રોપર્ટી હોવી જોઈએ, સેકન્ડ પ્રોપર્ટીની વેલ્યુ 2 કરોડથી વધારે ના હોવી જોઈએ સેલ્સ પ્રાઇસ, અને થર્ડ બિલ્ડર માટે આ એપ્લિકેબલ છે, એટલે 43CA માટે એપ્લિકેબલ છે. હું મારું ઘર વેચતો હોઉં એના માટે એ પ્રોવિઝન એપ્લિકેબલ નથી. 50C માં તો 105ના 110% થયેલા છે. 50C is applicable when I have capital asset and consequential changes are made in such ITR. There was a lacuna in ATGGA donation reporting. What was the lacuna? The lacuna was ATGGA એટલે પેલું આપણે જે નોર્મલ ટ્રસ્ટને ડોનેશન કરીએ છીએ કે પોલિટિકલ પાર્ટીવાળું નહીં, સાયન્ટિફિક રિસર્ચને મેં ડોનેશન કર્યું, મારી બિઝનેસ ઇન્કમ નથી, તો આઈ એમ એબલ ટુ ક્લેમ ATGGA 100% ઓફ ધ ડોનેશન મેડ. નાઉ ધીસ પર્ટિક્યુલર સેક્શન સેઝ કે 2000થી ઉપરનું સિંગલ ડેમાં તમે ડોનેશન કરશો ને તો તમને એનું ડિડક્શન કેશમાં કરેલું હશે તો નહીં મળે. હવે અત્યાર સુધીના ITRમાં વાર્તા એવી હતી કે ATGGA અમાઉન્ટ ઓફ ડોનેશન અને મોડ ઓફ ડોનેશન. થતું હતું શું કે પ્રતિકભાઈ સાહેબે માની લો કે આવા ટ્રસ્ટમાં આજે 5000નું ડોનેશન કર્યું અને કાલે 3000નું ડોનેશન કર્યું, બંને કેશથી જ હતા, તો એમને 8000માંથી 1 પણ રૂપિયાનું ડિડક્શન મળવાનું નથી. પણ પ્રતિકભાઈ સાહેબે ધારો કે આજે 1500 રૂપિયા કર્યું કેશમાં, કાલે 1500 કર્યું, પરમ દિવસે 1500 કર્યું, ચોથા દિવસે 1500 કર્યું, 4 અલગ અલગ રિસીટ છે, 6000નું ડોનેશન છે, હી ઇઝ એલિજિબલ ફોર ધ ડિડક્શન. રિટર્નમાં આવી કોઈ જગ્યા જ નહોતી. સાહેબના રિટર્નમાં શું થતું હતું? ATGGA કેટલું, કયા ટ્રસ્ટને ડોનેશન? 6000. કઈ તારીખ, રાધર કેટલી, કેવી રીતે ડોનેશન? કેશ ઓર અધરવાઇઝ ધેન કેશ? કેશ. હી ઇઝ નોટ એબલ ટુ ગેટ ધ ડિડક્શન. લીગલી તમને ડિડક્શન મળી શકે એવું છે. કરંટ યરથી ITRમાં એ લોકોએ જે ઇન્સર્શન કર્યું છે એ છે ડેટ ઓફ ડોનેશન. સો નાવ હી વિલ બી એબલ ટુ પુટ ધ ડેટ કે ભાઈ 18 સપ્ટેમ્બર 2020, 19 સપ્ટેમ્બર, 20 સપ્ટેમ્બર, 21 સપ્ટેમ્બર, which should match with your receipt. 194M, 194C, 194J and 194H જ્યાં એપ્લિકેબલ ના થતું હોય ત્યાં. Dangerous section, but that was the need of an hour. Again an insertion by the Honorable the Finance Minister Nirmala Sitharaman ji. The provision says કે તમે 194J અપ્લાય નથી થતો તો 194M અપ્લાય થઈ શકે. Now what exactly is the provision? મારો ક્લાયન્ટ સેલરાઇડ પર્સન છે. સે ફોર એક્ઝામ્પલ હી ઇઝ ડુઈંગ ધ જોબ અને સેલરી કમાય છે, એટલે લાઈફમાં એને ઓડિટ તો આવવાનું જ નથી. હી ઇઝ નોટ રિક્વાયર્ડ ટુ ગેટ હિઝ બુક્સ ઓફ એકાઉન્ટ્સ ઓડિટેડ. બુક્સ ઓફ એકાઉન્ટ્સ ઓડિટેડ નથી, એ ઇન્ડિવિડ્યુઅલ છે, એટલે લાઈફમાં એ કોઈ પણને કોન્ટ્રાક્ચ્યુઅલ પેમેન્ટ કરશે કે પ્રોફેશનલ ચાર્જીસનું પેમેન્ટ કરશે કે બ્રોકરેજ પે કરશે, એને TDS કરવાની જરૂર આવવાની જ નથી. મેડમ વોન્ટેડ ટુ કેચ ઓલ ધીસ પીપલ અંડર ધ TDS net. એન્ડ દેટ્સ ધ રીઝન શી બ્રોટ ઇન કે ઇન્ડિવિડ્યુઅલ HUF who is not required to make TDS under 194J, 194H, 194C. આપણે બે રીતના અસેસી અહીંયા લઈ શકીએ. એક, those who are not having business income, અને બે, those who are having business income but who are otherwise not covered by 194J, 194C, 194H. એટલે એમનું ટર્નઓવર 1 કરોડથી ઉપર નથી થતું બિઝનેસમાં, પ્રોફેશનમાં ગ્રોસ રિસીટ 50 લાખથી ઉપર નથી થતી.
Now, if they make the payment or credit to someone worth more than 50 lakh in a year, then they have to make the TDS under 194M. આ ઘણા બધા મિસ કરી દે છે આ સેક્શન. લાઈક મારા જે એક સારા મોટા ક્લાયન્ટમાં કંપની ડિરેક્ટર છે, 4-5 કરોડ રૂપિયાનો એ લોકોનો 4.5 કરોડ રૂપિયાનું રેમ્યુનરેશન અને ડિવિડન્ડ આવે છે કંપનીમાંથી એમને. કંપની બધા TDS કરે છે. કંપનીનો ઓડિટર એવું નથી કે કંપનીનું રિટર્ન એવું નથી ભરતો, બહુ મોટું કામ છે એટલે બધા મોટા મોટા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. હું ઇન્ડિવિડ્યુઅલના રિટર્ન ભરું છું એમના. મેં પહેલું ક્વેરી કરી, એમના એક ડિરેક્ટરે એમનો બંગલો ગયા વર્ષે બનાવડાયો અને કોન્ટ્રાક્ટરને આ બંગલાના કન્સ્ટ્રક્શન માટે 90 લાખનું પેમેન્ટ હતું. મેં ઇનહાઉસ 2 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને એક કંપની સેક્રેટરી છે. એમને મેં કીધું, બેન આમાં TDS કેમ નથી કર્યો? તો સી સ્ટાર્ટેડ લાફિંગ એટ મી કે TDS તો કેવી રીતે આવે પલકભાઈ, અમને ક્યાં બિઝનેસ ઇન્કમ છે કે, અને કંપનીએ થોડું પેમેન્ટ કર્યું. મેં તો બેન એમ 194M વાંચો તમે. એટલે આપણે ત્યાં તો કેવું છે, કંપનીમાં આવું કંઈ કહીએ એટલે ઇસકી ટોપી ઉસકે સર. હું તો CS છું કે મારે થોડું વાંચવાનું હોય, એટલે CA ને લઈને આવી. મેં ભાઈ તે વાંચ્યું નથી આ? તો કે સાહેબ હું તો ફાઇનાન્સ સંભાળું છું. તો મેં તું ટેક્સેશન કોણ સંભાળ તમારે ત્યાં? તો કે કોઈ નહીં. સેલરાઇડ રિટર્નનું થોડું ટેક્સેશન હોય, તો તમને રિટર્નના પૈસા આપીએ છે, તમે જ સંભાળો ને. એન્ડ દે મિસ્ડ 194M. બટ that is an important section. મોટા ક્લાયન્ટ જેની બિઝનેસ નથી, ટેક્સ ઓડિટ નથી, they may be covered here. હવે coming to the provision which is there in the ITR. ITR 327 now covers the credit of TDS due to certificate issued in form number 16D. એટલે મારા ક્લાયન્ટ માટે નથી. મારા ક્લાયન્ટે 90 લાખ રૂપિયા સેલરાઇડ પર્સને 90 લાખ રૂપિયા કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કર્યું હતું, એની ઉપર એને 194M નો TDS કરવાનો હતો. એ TDS એને જમા કરાવવાનો. આપણે પેલું જે 26 QB જેવી રીતે જમા કરાય છે ને 10 વગર, સેમ વે યુ કેન ગેટ ઇટ ડિપોઝિટેડ. અને એનું જે TDS સર્ટિફિકેટ જશે દેટ ઇઝ ઇન ફોર્મ નંબર 16 એ નહીં, ઇન ફોર્મ નંબર 16D. એ 16D ને કોરસ્પોન્ડિંગ TDS ની ક્રેડિટ લાસ્ટ યર સુધી મળવામાં તકલીફ થતી હતી. That is now amended in form number 327. કોના માટે? મારા ક્લાયન્ટ માટે નહીં. જે કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કર્યું હતું, he would be able to get the TDS credit on the basis of the TDS certificate issued by my client. 54 EC, NHAI REC bonds, 50 લાખની લિમિટ છે. all of us are aware. એ લિમિટ ક્યાં ઇન્કોર્પોરેટ નહોતી કરી. Now it is rather my mistake, ITR 5 માં લિમિટ ઇન્કોર્પોરેટ નથી કરી. બીજા બધા ITR માં લિમિટ ઇન્કોર્પોરેટ થઈ ગઈ હતી કે મેક્સિમમ તમને 50 લાખનું જ 54 EC મળી શકે. ITR 5 is modified to cover the same. Now two are important. This cooperative may not be, but next is very important. ATP gives the deduction to cooperative society. આ છે ને બધું ધીમે ધીમે ડિફિકલ્ટ કરી રહ્યા છે. Cooperative society, if on certain income, they are eligible for ATP deduction. અત્યાર સુધી આપણે જે રિટર્ન ભરતા હતા અસેસમેન્ટ યર 19-20 પહેલા, એ કેવી રીતે ભરતા હતા? કોઓપરેટિવનું રિટર્ન આવ્યું એટલે એક કોઓપરેટિવ બેંક કે બીજી કોઓપરેટિવ સોસાયટીમાંથી, ઓર અધર એક કોઓપરેટિવ સોસાયટીએ બીજી કોઓપરેટિવ સોસાયટીમાંથી ઇન્ટરેસ્ટ ડિવિડન્ડ કમાયું હશે, તો આપણે એને અધર સોર્સમાં લખતા હતા એ ખરા, અને પછી એને એટીપીમાં ડિડક્ટિબલ લઈ લેતા હતા. આવી બીજી 4-5 ઇન્કમ. અચ્છા, મેજોરિટી રિટર્ન આપણે કેવી રીતે ભરીએ છીએ? ગયા વર્ષે લીધું તો આ વર્ષે લઈ લો, લાઈક ધેટ. અસેસમેન્ટ યર 1920 થી ચેન્જ કરીને આવ્યા, વિચ સેઝ કે એવું નહીં, સેક્શન વાંચવાનું અને તમે કયા ક્લોઝમાં ફોલ થાવ છો ને, કયા ક્લોઝની કઈ ઇન્કમ છે, એટીપી 2A, 2B, 2C, 2D, 2E, 2F, એ પ્રમાણે લખો. અને આમાં અધરનું કોઈ કોલમ નથી, એટલે એવું ના થાય કે આપણે જે પણ વધ્યું એ બધું અધરમાં લખી દઈએ. એટલે ક્લોઝ વાઇઝ જ લખવું પડશે. ઇટ શુડ મેચ વિથ યોર ITR, અધરવાઇઝ 143(1)A. સો યુ હેવ ટુ. એક અહીંયા સુધી હતું અસેસમેન્ટ યર 19-20 થી આ લાયા. આમાં બાજુ કરંટ યર થી ચેન્જ કરીને લઈ આયા બિઝનેસ કોડ નાખો. આ મને નથી ખબર પડી રહી, ઓનેસ્ટલી સ્પીકિંગ. હાઉ કેન આઈ પુટ ધ બિઝનેસ કોડ? Like this ATP2C talks about general deduction 50,000 or 1 lakh. With general deduction I can avail from any income I have earned other than specifically eligible. How can I put business clause over here, business code over here ATP2C માં? પોસિબલ નથી.
અચ્છા સેકન્ડ, ઇટ્સ નોટ નેસેસરી કે મેં બધી ઇન્કમ મારા બિઝનેસમાં જ બતાવી હોય. લેટિંગ આઉટ વેરહાઉસ ગોડાઉન ઇઝ એલિજિબલ અંડર સેક્શન 280 2E. હવે એમાં હું બિઝનેસ કોડ કેવી રીતે નાખીશ? કદાચ હું આ ઇન્કમને હાઉસ પ્રોપર્ટીમાં બતાવતો હોઈશ તો. અચ્છા, ડિવિડન્ડ મેં બીજી કોઓપરેટિવ પાસેથી મળ્યું, મને એટીપી 2D નંબરના સેક્શનમાં ડિડક્શન મળે. હાઉ કેન આઈ પુટ અ બિઝનેસ કોડ? બટ કરંટ યરથી ચેન્જ કરંટ યરથી શું છે? નેચર ઓફ બિઝનેસ કોડ ઇઝ ઇન્વાઇટેડ ફ્રોમ ધ કરંટ યર બાય ધ ફાઇનાન્સ મિનિસ્ટર મેમ. હાઉ? ગોડ નોઝ. 115 BSc. That is the old regime and new regime, સરે કીધું એ પ્રમાણે. And I'll try and discuss if the time permits in 20 minutes. 5:45 સુધી આપણે લેવા ને? 5:45 સુધી કન્ટિન્યુ કરીએ તો વાંધો ને? This BSc and BAD. BSc માં ન્યૂ રેજીમ આપી છે. You can have the tax as per the new regime. For friends and seniors, two things are added. BSc is the new regime for individual HUF, BAD is the new regime for cooperative society. હવે રૂલ એવો છે કે તમે જો નવી રેજીમમાં જશો ને તો તમારે 2.5 લાખ સુધી 0, 2.5 થી 5 5, 7.5 સુધી 10, 10 સુધી 15%, 10 થી 12.5 20, 25 અને 15 ઉપર જાવ તો 30. લોકો ખુશ, પણ યુ હેવ ટુ ગીવ અપ ધ બેનિફિટ્સ અંડર સેક્શન 115 BSc 2. કયા બેનિફિટ? તો કે ATD કશું ના મળે, ATTT ના મળે, કોઈ ડિડક્શન નહીં. અચ્છા, આપણો જે મહત્વનો પાર્ટ છે ITR માટે, એડિશનલ ડેપ્રિસિએશન ના મળે જો તમે મેન્યુફેક્ચરર હો તો. અને ધારો કે તમે મેન્યુફેક્ચરર છો, અઝ્યુમ પલક HUF હેઝ ગોટ અ મેન્યુફેક્ચરિંગ યુનિટ. મેં નવી પ્લાન્ટ મશીનરી લીધી હતી. મેં ગયા વર્ષે PY 19-20માં એડિશનલ ડેપ્રિસિએશન લીધો હતો. 100 રૂપિયાની મશીનરી લીધી હતી, એની ઉપર મેં 20 રૂપિયા એડિશનલ ડેપ્રિસિએશન લીધો હતો અને 15 રૂપિયા મેં નોર્મલ ડેપ્રિસિએશન લીધો હતો મારો. હવે પહેલું વર્ષ હતું 19-20, મારો લોસ ગયો હતો પહેલા વર્ષમાં. એટલે મારો આ ડેપ્રિસિએશન 15 રૂપિયા અને 20 રૂપિયામાંથી એક પણ રૂપિયો પ્લાન્ટ મશીનરી ઉપર મેં લીધો હતો, એ એબ્સોર્બ નહોતો થયો. સો કેન વી સે ઇટ ફોલ્સ અંડર ધ શેડ્યુલ ઓફ અનએબ્સોર્બ ડેપ્રિસિએશન? It was falling under unabsorbed depreciation, 35 રૂપિયા પૂરા. કરંટ યરમાં જો હું નોર્મલ ટેક્સ સિસ્ટમમાં રહીશ તો મને પૂરા 35 રૂપિયાનો સેટ ઓફ મળશે. પણ જો હું ન્યૂ રેજીમમાં જઈશ ને તો મને 35નો સેટ ઓફ નહીં મળે, 15નો સેટ ઓફ મળશે. બાકીના 20નો સેટ ઓફ નહીં મળે. Schedule in the brought forward loss is amended to exclude that 20 rupees. પણ a very important, and I am hopeful that majority of you are knowing, but still I'll highlight. A major one is in the schedule DPM, that is depreciation on plant machinery, that 20 rupee depreciation which was claimed by me last year, એટલે મારી પ્લાન્ટ મશીનરી વેલ્યુ મેં એટલાથી ઓછી કરી દીધી હશે. આઈ હોપ આઈ એમ મેકિંગ ઇટ ક્લિયર. મેં 100 રૂપિયાની મશીનરી લીધી, 15 રૂપિયા ડેપ્રિસિએશન લીધો, 20 રૂપિયા એડિશનલ ડેપ્રિસિએશન લીધો, મારી વેલ્યુ થઈ ગઈ હશે 65 રૂપિયા. 35 રૂપિયા સેટ ઓફ નહોતા થયા એટલે અનએબ્સોર્બ ડેપ્રિસિએશનના શેડ્યુલમાં પડ્યા હતા. હવે એમાંથી 20 રૂપિયા મારે ભૂલી જવાના છે, એટલે મને ડેપ્રિસિએશન કેટલો સેટ ઓફ મળશે ફ્યુચરમાં? 15 રૂપિયા. આ 20 રૂપિયા જે મને સેટ ઓફના શેડ્યુલમાંથી કાઢી નાખ્યા ને, એ લકીલી કરંટ યરમાં આઈ એમ અલાઉડ ટુ એડ ઇટ ટુ ધ કોસ્ટ ઓફ મશીનરી. This was last year also, but for company assessee. જે પેલા 15% અને 22% રેટ કરે એમાં પણ આ બધા બેનિફિટ નથી આપેલા. So this was there. Current year it is there for individual HUF. So this is a welcome provision and even રિટર્નમાં પણ આની ઇફેક્ટ આપેલી છે. અચ્છા, બીજું ઘણા બધા ક્વેશ્ચન થાય છે કે ITR માં આપણે નવો ઓપ્શન લેવો હોય તો શું કરવાનું? આ અત્યારે તો બધું બહુ ક્લિયર થઈ ગયું છે, પણ there is in general information wherein you have to write, if you are going for 115 BSc, you have to tick mark yes. And when you tick mark yes, you will be asked, do you have business income? If you have business income, you have to file form number 10I, 10IE, which requires certain general information. Then only your option is accepted. Same way, when cooperative society is going for the same, એમને part general information માં you have to have again the tick mark whether they want to go for the new regime or old regime. 115 BAD માં જવું છે કે નથી જવું? Are you
ઓપ્ટિંગ ફોર ન્યૂ ટેક્સ રેજીમ અંડર 115 BAD? ઇફ આન્સર ઇઝ યસ, તો ત્યાં તમને પૂછી રહ્યા છે કે તમે 10IF નંબરનું ફોર્મ ભર્યું છે. જો ભર્યું છે તો એ ભર્યું છે એની ડેટ અને એનું અકનોલેજમેન્ટ નંબર. નાઉ this is special tax regime for the company. જે મેં લાસ્ટ યર કીધું, જે હમણાં આપણે ડિસ્કસ કર્યું સાહેબ, 15%, 22%, દેટ કેમ લાસ્ટ યર. હવે કંપનીએ લાસ્ટ યરથી ધારો કે નવા રેજીમમાં જતા રહ્યા હતા 15%ના 115 BAB નંબરના સેક્શનમાં, તો એમને આ પેલો ડેપ્રિસિએશન જે એડિશનલ રહ્યો હશે, જે મેં અત્યારે શેડ્યુલ DPMમાં એડ કરાયો, એ હવે આ વર્ષથી તો એની જરૂર રહેશે જ નહીં. સો ધેટ પર્ટિક્યુલર પ્રોવિઝન આર omitted by the return for the company, that is ITR 6. એટલે ITR જે નોન કંપનીના ઇન્ડિવિડ્યુઅલ HUFના છે, ITR 2, 3 and 5, sorry, 2 and 3, my mistake, it is added ITR 6 શેડ્યુલ DPMમાં જે મશીનરીનો એડિશનલ ડેપ્રિસિએશન અને એબ્સોર્બ રહ્યો એડ કરવાનું પ્રોવિઝન હતું, દેટ ઇઝ ડિલીટેડ. આ 112 એમાં રોજ કંઈક નવા ચેન્જ આવે છે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન, બરાબર છે, અને મને બરાબર યાદ છે જે વર્ષે લાવ્યા 2018 અરુણ જેટલી સાહેબ, 2019નું જ્યારે મેઇન બજેટ હતું ને, મેઇન બજેટ એટલે 5 જુલાઈ વાળું, નિર્મલા સીતારામનજીનું પહેલું બજેટ, નહીં કે પિયુષ ગોયલ સાહેબ વાળું પેલું ઇન્ટરિમ બજેટ નહીં, ત્યારે ઘણી ન્યૂઝ ચેનલો ઉપર, આપણી ગુજરાતી બધી ન્યૂઝ ચેનલ ઉપર બધે બહુ જતો હોજો, એટલે પ્રી બજેટના ડિસ્કશનમાં બોલાવે. એટલે એમાં તો પેલો આંધળાનો ગોળીબાર જ આપણે કરવાનો હોય કે આપણે થોડું ખબર બજેટમાં શું લખ્યું છે. મને જે લાગતું હોય કે આવું આવવું જોઈએ એ હું વાર્તા કરું, બીજો બેઠો હોય એની વાર્તા કરે, લાઈક ધેટ. એટલે એમાં ઘણા જણાએ કીધું હતું કે આ સેક્શન જ ખોટું લાયા છે, કોઈને કેપિટલ ગેઇન થયો જ નથી, તો આ સેક્શન કેમ? 112 એની જરૂર જ ક્યાં હતી? આ બોલીસ કરાવી દો તમે. સાહેબ જેટલી સાહેબ બહુ દૂરંદેશીથી લાયા હતા. કોઈએ વિચાર્યું હતું 5 જુલાઈ 2019 કે સેન્સેક્સ 60,000 ટચ કરશે? કોરોના વિશે વખતે કોઈએ વિચાર્યું હતું કે સેન્સેક્સ 60,000 ટચ કરશે? લોકો વેચીને બેસી ગયા છે. હું 2 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ઓળખું છું, સિનિયર્સ એન્ડ માય ડિયર ફ્રેન્ડ્સ, સારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એક પ્રેક્ટિસમાં છે અને એક બિઝનેસમાં છે, પણ એ બિઝનેસમાં જતા પહેલા કોઈ સ્ટોક બ્રોકરના ત્યાં જોબ કરતો હતો. એવા 2 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને સાહેબ કોરોના વખતે they have sold off the whole portfolio, અને હજુ એમને આજે પણ પ્લોટ જ લેવો છે, લીધો નથી. એ વખતે લઈ લીધો હોત રાંચાડામાં તો બેનિફિટ જ હોત, કદાચ વધારે બેનિફિટ હોત. હજુ હમણાં પેલું તાલિબાન વાળું થયું તોય મને ફોન આવ્યો, હું કહેતો હતો ને 3rd વર્લ્ડ વોર થશે, તું વેચી દે. અરે મેં કીધું ના વેચાય, તે રાખ્યું હોત ને તો સોના 150 હોત અત્યારે. તારે કેટલા થયા? 100 ની ઉપર 6 વધ્યા એફડી કરાવી હતી તો કે હા, તારા 106 જ થયા, મારા 150 થયા પોર્ટફોલિયોમાં. બટ as of today this provision is definitely helping the government in getting the collection. 10% is the tax rate on listed equity shares, equity oriented fund. Change is only one. અત્યાર સુધી તમારે આ નહોતું લખવાનું, બાકી તો બધું ISIN ને 31 જાન્યુઆરીની ગ્રાન્ડ ફાધરિંગ વેલ્યુ બધું હતું, પણ તમે શેર્સ વેચો છો કે મ્યુચ્યુઅલ ફંડ વેચો છો એ નહોતું લખવાનું. ધેટ કોલમ નંબર 2, or rather it is not called column number 2, column number 1A, એટલે બીજા બધાનો ચેન્જ ના કરવો પડે. Column number 1A is inserted from the current year. This column number 1A talks about whether you are selling of shares or units need to be prescribed here. And the last is transfer pricing for the ITR changes from my side. Transfer pricing માં there is a report required. ઇન્ટરનેશનલ તમે એસોસિએટેડ જોડે ટ્રાન્ઝેક્શન કરો કે સ્પેસિફાઈડ ડોમેસ્ટિક ટ્રાન્ઝેક્શન કરો તો ફોર્મ 3C માય મિસ્ટેક 3CEB સેક્શન રૂલ 10E અને 92E સેક્શનમાં ધીસ ફોર્મ ઇઝ રિક્વાયર્ડ. હવે અત્યાર સુધીના ITRમાં એવું લખ્યું હતું કે વેધર અસેસ ઇઝ રિક્વાયર્ડ ટુ ગેટ 92E. જો એનો આન્સર તમે હા આપો તો સીધું જ પૂછતું હતું કઈ ડેટે ફોર્મ ભર્યું, અને જો એ ના લખો ને તો રિટર્ન લેતું જ નહોતું. એટલે આપણા તો અમારા ઘણા બધા પ્રોફેશનલ્સ પણ ખબર જ ના હોય ટ્રાન્સફર પ્રાઇસિંગ એપ્લિકેબલ થાય એટલે નો લખીને જવા દેતા હતા.
ફ્રેન્ડ્સ નો લખીને જવા દેશો તો આગળ કોઈ ક્વેશ્ચન નહીં કરે, પણ દેટ ઇઝ રોંગ. યસ લખીને જવા દીધું તો હવે એક કોલમ એડ કરી. ઇફ આન્સર ઇઝ યસ તો તમે આ કમ્પ્લાય કર્યું છે, અને કમ્પ્લાય કર્યું છે હા પાડશો ને તો જ તમને ડેટ ઓફ ફાઇલિંગ ધ રિપોર્ટ માગશે. સો these are the apparent changes, major changes from in the return. Coming to 2 points. Pre-filled return. કદાચ ગવર્મેન્ટ બહુ ક્લિયર છે આ પ્રીફિલ્ડ રિટર્ન માટે. એઝ ઓફ ટુડે ગવર્મેન્ટ ઇઝ નોટ એબલ ટુ કમ્પ્લાય વિથ ધ સેમ. અત્યારે નથી આવી રહ્યા. તમે જો આપણે આખી સિરીઝ જોઈએ ને પ્રીફિલ્ડ રિટર્ન માટેની, તો વોટ ગવર્મેન્ટ હેઝ ડન. નંબર 1, your 26 AS is thoroughly modified to have your informations. All informations of yours is there in 26 AS. Number 1. Number 2, as far as your filing return is concerned, for non-audit, now the due date will be 31st of December 2021. For audit, the due date will be 15 February 2022. Subject to audit, report need to be filed by 15th January 2022. એક મહિનાનો ગવર્મેન્ટે ટાઈમ લીધો છે. એ એટલા માટે લીધો છે કે 143(1)A ના ઇસ્યુ કરવા પડે. આઈ વિલ ક્લેરિફાય હાઉ. લાસ્ટ યર મેં જે ક્લાયન્ટમાં, મારો મિત્ર જ છે એનામાં, એને TDS નહોતો કર્યો. ટ્રાન્સપોર્ટનો ધંધો છે, પાર્ટનરશિપ ફર્મ છે. TDS કરવાનો રહી ગયો તો કોઈ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કર્યું હતું એનો. મેં ભાઈ TDS આવે તો કે તો શું? તું કશું નહીં, મેં ચિંતા નહીં કરવાની, મારે રિપોર્ટિંગ કરવું પડશે. મને કે યાર તું ભાઈબંધ થઈને રિપોર્ટિંગ કરે. મેં તો જો ભાઈ ડિગ્રી છે ને બહુ મહેનતથી આવી છે, અને મારે તો ડિગ્રી આવી હતી ત્યારે પ્રૂવ થયું હતું ભગવાન છે. સો આઈ કે નોટ ટેક એની રિસ્ક. એટલે એવું નહીં કરો. એટલે મેં 3CD માં રિપોર્ટિંગ કર્યું કે TDS નથી કર્યો. 30% એક્સપેન્ડિચર ડિસઅલાઉ થાય. રિટર્નમાં ડિસઅલાઉ મેં નથી કર્યો. રિટર્નમાં મેં ભાઈબંધ છે, રિટર્નમાં ક્યાં મારે સહી કરવાની છે. 143(1) આવ્યું. It is increasing the burden of department, my friend, as well as me. The concept of department is, if Palak files 3CD of a client wherein Palak is putting the qualification in 40A IA clause, then in ITR they would have 10 લાખ રૂપિયાનો મેં અમાઉન્ટ લખી છે જેની ઉપર TDS કરવાનો રહી ગયો છે, તો ITR would have 3 lakh rupee in disallowance column is the intention. Dividend ઇન્ફોસિસ થી મને મળ્યું છે, મારો પાન નંબર તો છે જ ઇન્ફોસિસ, મારું FD છે બેંકમાં મારો પાન નંબર તો છે જ. જે પાનનું બેંક 26Q ભરશે એમાં મારો જ્યાં જ્યાં પાન અપિયર થતો હશે, that would catch by the system and that system would dump in my ITR. એટલે ડિવિડન્ડ છે, FD ઇન્ટરેસ્ટ છે, this type of disallowances છે, જે કદાચ ઓડિટ રિપોર્ટના બેઝ ઉપર આવશે. ATC ઓડિટ રિપોર્ટમાં મેં લખ્યું છે, it would be immediately falling under ITR. આવો ડિપાર્ટમેન્ટનું ઇન્ટેન્શન છે. I know that presently we all are very angry with the system, and if I say something positive about the government, I know that 90% of the seniors as well as my friends, my colleagues would be unhappy with me. But I am honest in saying that government is pretty committed to do what they intend to do. આપણે સિરીઝ જોઈએ. GST 1 જુલાઈ 2017 આવશે કે નહીં આવે? અચ્છા, એનાથી આગળ લઈ જાઉં, ડિમોનેટાઇઝેશન. Has anyone thought 8th November 2016 8 PM that Prime Minister sir will come and 500,000 no legal tender? Never. Second, 1st July GST આવે જ નહીં. અરે ગમે તેવી મારી સિસ્ટમ ડેવલપ નથી થઈ, આવું જ છે, રાત્રે 12 વાગે. Third, has anyone thought that there would be faceless e-assessment? સાહેબ, લોકો મારી તો એવી હાલત થઈ છે ફેસલેસ અસેસમેન્ટમાં. 2018નો કન્સેપ્ટ છે આ, અરુણ જેટલી સાહેબ લાયા હતા 1 ફેબ્રુઆરી 2018.
અને અમારા બ્રાન્ચવાળાએ સાહેબ પહેલું લેક્ચર મારું રાખ્યું ફેબ્રુઆરી મહિનામાં માર્ચ મહિનામાં. હવે અમારે એવું છે કે બ્રાન્ચવાળા લેક્ચર રાખે ને એટલે બીજી બધી બ્રાન્ચ જોવે કે હા ભાઈએ પ્રિપેર કરી લીધું છે, એટલે ભાઈ બધા બોલાવે. બરોડા, ગાંધીધામ, આણંદ, બધે આપણે ઈ અસેસમેન્ટ. હવે ત્યારે તો અરુણ જેટલી સરે ઈ અસેસમેન્ટ 1 ફેબ્રુઆરીએ બોલી અને 2 સર્ક્યુલર લાયા હતા, 12 ફેબ્રુઆરી 2018 અને 22 ફેબ્રુઆરી 2018 અને એમાં એમણે એવું કીધું હતું કે માય પ્લાનિંગ ઇઝ ટુ હેવ the name of the assessee which we will hide. There would be team based assessment from any geographical region. આવું બધું લખ્યું હતું. હવે એને મેં છે ને થોડુંક ફિલ્મી બનાવવા માટે ડેવલપ કર્યું. એ વખતે મને આવી નહોતી ખબર અને આવું કંઈ બોલ્યો નહોતો કે વેરિફિકેશન યુનિટ ને એસેસમેન્ટ યુનિટ અને રિવ્યુ યુનિટ એન્ડ ધીસ ધેટ. સાહેબ આપણે તો બધે જઈને બોલીને આવ્યા કે તમને ખબર જ નહીં હોય તમારો ઓફિસર કોણ અને ભવિષ્યમાં અપીલ માટે લઈને આવશે. That was February, March 2018. ફરીથી મેડમ જુલાઈ 19માં આ ફેસલેસ વાળી વાર્તા કરી થોડી અને સપ્ટેમ્બર 2019 સી બ્રોટ ઇન ધ એક્ઝેક્ટ બિલ. પછી પણ નહોતું થયું. ડિમોનેટાઇઝેશનના બધા કેસીસ આપણે ત્યાં જઈને જ પૂરા કર્યા છે, બરાબર. પણ લાસ્ટ યર ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર સર કેમ, addressed the stakeholders virtually and said from today all the cases are shifted to faceless assessment. આજથી જ ઇન અ લાઇટર નોટ, સાહેબ વાંધો નહીં ને રેકોર્ડ થતું હોય, ઇન અ લાઇટર નોટ પેલો ઓફિસર ઘરેથી નીકળ્યો હોય ને ત્યારે એની વાઈફને કહીને નીકળ્યા હોય કે આજે સાંજે આપણે જ્વેલરી લેવા જઈશું. યુ અન્ડરસ્ટેન્ડ વાય. He may have to pack his bag because he's shifted to verification unit at Chennai today. 2/3 of the staff is shifted. Has anyone thought કે આજથી જ faceless? Never. As of today, we are not thinking that there would be pre-filled. But I am confident that it would be pre-filled. May not be today, but definitely in the days to come. એટલે લાઈને જ રહેશે સાહેબ, આ છોડશે નહીં. મગજથી જે વિચાર્યું છે ને, અને આમના છે ને ઓનેસ્ટલી અમુક વસ્તુઓ પ્રાઇમ મિનિસ્ટર સર ડાયરેક્ટલી હેન્ડલ થાય છે. તમે બધા સિનિયર્સ તો મારા કરતાં વધારે ખબર હશે, પણ જે મેં સાંભળ્યું છે ડાયરેક્ટલી એ હેન્ડલ કરે છે. વેરી નો ફાઇનાન્સ મિનિસ્ટર, નો સેક્રેટરીઝ. માઇન્ડમાં આવી ગયું ને કે આ અહીંયા કંઈક પ્રોબ્લેમ છે, આ કરવું છે, આ કેવી રીતે થાય તમારે જોવાનું છે. સો પ્રીફિલ્ડ ઇઝ ગોઈંગ ટુ બી ધ નેક્સ્ટ ફ્યુચર. આઈ એમ કોન્ફિડન્ટ. કદાચ એવું થશે કે જ્યાં સુધી હવે પ્રીફિલ્ડ નહીં આવે ને એમાં ટેગમાં નહીં આવે સાહેબ. આ ફેસલેસ અસેસમેન્ટમાં એવું જ થયું હતું. ગાંધીધામ ક્યાંયથી ના આવે, મજા ક્યાં આવે, કોઈકના કોઈક સ્ટુડન્ટ હોય જૂના, એટલે જેટલી વાર કંઈક કામ માટે ફોન કર્યો હોય કે મેસેજ કર્યો હોય ને તો પૂછે પેલું નથી આવ્યું હા સર, અમે જઈએ જ છે ડિપાર્ટમેન્ટમાં. હા ભાઈ આવશે. આઈ એમ કોન્ફિડન્ટ ધેટ ઇટ વુડ કમ. ક્વિકલી લઈ લઈએ આપણે પેલું ટેક્સ રેજીમ લઈએ ને સર, રાધર દેન કોર્પોરેટ ટુ પ્રેઝન્ટેશન આપું. મેં છે ને બનાવ્યું છે પેલું કોર્પોરેટ, તમે LLP ને કહો છો ને, હા જો બને તો આપણે લઈ લઈએ. આઈ હેવ 15 મિનિટ્સ. હા હાજી. શું કરીશું સર? રોંગ રિટર્ન. હાજી. I think if you are, that is system generated. Haji, Haji. It is there, but still there are certain issues. Haji. If anybody has filed the wrong return, See, તમારે effective return 139.9 કે 15 days time period. You will be given 15 days time period. Generally એવું હવે બહુ અઘરું છે થવું. પણ ધારો કે તમારે 1 ભરવાનું હતું ને તમે 2 ભરી દીધું. એક જ હાઉસ છે, 50 થી ઓછી ઇન્કમ છે, સેલરી છે, you have to file 1 and you have filed 2. I think there won't be any much issue to you. 2 ભરવાનું હતું અને તમે 1 ભરવા ગયા તો કદાચ સિસ્ટમ એક્સેપ્ટ જ નહીં કરે. પણ 1 ની જગ્યાએ 2 થઈ ગયું સાહેબ કે છે એવું તો કદાચ પોસિબિલિટી છે. બટ આઈ ડોન્ટ સી એની મેજર પ્રોબ્લેમ. ધ ડિટેલ્સ વિચ આર રિક્વાયર્ડ ઇન 2, આઈ મીન ડિટેલ્સ વિચ આર એક્સ્ટ્રા ઇન્વાઇટેડ ઇન 2, યુ મે નોટ ફિલ, કારણ કે એની જરૂરત તમારે નથી.
એક જ સેકન્ડ. This is a brief presentation on old regime and new regime. I think this is in PPT, so I'll go in a normal manner. Yeah, this is PowerPoint. તો ચાલશે, ચલો આવી રીતે જ જઈએ. See. $115 BSE is the new section which is inserted from the current year. Financial year 2021 જેને આપણે રિટર્ન ભરીશું ત્યારથી એપ્લિકેબલ છે. એન્ડ ટેક્સ રેટ્સ આમાં છે ને મારે ખાલી એક બે નાની વસ્તુ એવી સમજાવી છે કે યુ કેન ટેક એન, હવે તો તમને સોફ્ટવેર ગણીને આપે છે, બટ યુ કેન ટેક એન ઇમિડિયેટ કોલ એન્ડ યુ કેન મેક ધ પ્લાનિંગ ઇફ ઇટ ઇઝ અ કોમ્પોઝિટ ફેમિલી ટેક્સ પ્લાનિંગ યુ હેવ ટુ ડુ. એવું કંઈક મારા માઇન્ડમાં છે, આઈ એમ ટ્રાઇંગ ટુ ટેક કેર. ધીસ આર ધ રેટ્સ, ઓલ ઓફ અસ આર અવેર, સો આઈ એમ નોટ ગોઈંગ મચ. If you want to go for the same, you have to go subject to 115 BSE benefits you are giving up. Number of benefits you have to give up, like standard deduction, interest under section 24 for self-occupied property, let out property નું હોય તો તમને બીજા હેડમાં સેટ ઓફ ના મળે, additional depreciation, 35 AD and what not. So that is all not available. 80 series ના કોઈ deduction તમને નહીં મળે. Now let me straight away switch over to the practical portion. First, my gross earning is 6,50,000. હવે આ ગ્રોસ અર્નિંગ 650 છે, મારી સેલરી ઇન્કમ છે, તેમાંથી મને 50,000નું સ્ટાન્ડ ડિડક્શન મળે છે. 6 લાખવાળા બિચારાએ બીજું કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાની પોઝિશનમાં જ નથી, કારણ કે પેટ્રોલનો ભાવ 100 રૂપિયા છે, મોંઘવારી બહુ છે, એટલે ક્યાં 50,000ની સેલરી એક પગાર બોનસમાં ઇન્વેસ્ટ કરી શકે? હી ઇઝ નોટ ઇન્વેસ્ટેડ એનીથિંગ. એની ઇન્કમ થશે ઓલ્ડ રેજીમ પ્રમાણે 6 લાખ રૂપિયા, જેની ઉપર ઓલ્ડ રેટ પ્રમાણે ટેક્સ આવશે 32,500. મેં સેસ ઇગ્નોર કરેલો છે. પણ જો તમે નવા રેજીમમાં બાજુની સાઈડ જશો, એકચ્યુઅલી મારી પાસે આ પીપીટીમાં નથી, અધરવાઇઝ આઈ વુડ હેવ હાઇલાઇટેડ, અને આ અહીંયા કદાચ પીપીટી વુડ નોટ અલાવિંગ મી ટુ હાઇલાઇટ, બટ તમે ન્યૂ રેટ્સમાં જશો તો યુ વિલ હેવ 650 સ્ટાન્ડર્ડ ડિડક્શન નહીં મળે, યોર ઇન્કમ વિલ બી 650 and your tax payable as per the new regime will be 27,500. You are benefited by 5,000. તો કોના માટે? જે નાનો વર્ગ છે એના માટે 1. સેકન્ડ, આ બેનિફિટ ક્યાંથી લાવ્યો ને એને મેં ટેલી કરીને બતાવ્યું છે. આ કોઈક એક જગ્યાએ મારું ક્યાંક લેક્ચર હતું ને તો એ લોકો મને સ્પેસિફિકલી કીધું હતું કે સમજાવજો આ બેનિફિટ કેવી રીતે આવ્યો. બહુ સિમ્પલ છે બેનિફિટ કેવી રીતે આવ્યો. ઓલ્ડ રેજીમમાં તમે 5 ના 6 લાખ રૂપિયા ઇન્કમ થાય છે, 1 લાખ રૂપિયા ઉપર તમે ટેક્સ ભરો છો 20% લેખે, રાઈટ? સો દેટ વુડ બી, અરે થેન્ક યુ યાર, વેરી ગુડ, 20% લેખે એટલે 20,000. નવા રેજીમમાં તમારો ટેક્સ આવે છે 5 ના 6.5 લાખ એટલે 1.5 લાખ રૂપિયા ઉપર કેટલા ટકા લેખે? ખાલી 10% લેખે એટલે 15,000. સો દેર ઇઝ અ બેનિફિટ ઓફ 5,000. અચ્છા, સેકન્ડ જઈએ. અઝ્યુમ યોર અર્નિંગ ઇઝ 9,50,000. સેલરી છે 50,000નું સ્ટાન્ડ ડિડક્શન, અસેસ ઇઝ એબલ ટુ મેક સમ ઇન્વેસ્ટમેન્ટ 1 લાખ, 8 લાખની તમારી ઇન્કમ થઈ, 8 લાખની ઇન્કમ ઉપર તમારો ટેક્સ થશે 72,500 એઝ પર ઓલ્ડ. પણ નવામાં જશો તો ના તો તમને સ્ટાન્ડર્ડ ડિડક્શન મળશે, ના તો તમને બીજું કોઈ ડિડક્શન મળશે. 9.5 લાખ રૂપિયા ઉપર તમે જો નવો રેજીમમાં જશો તો તમારો ટેક્સ પેબલ આવશે 67,500. અગેન દેર ઇઝ અ બેનિફિટ ઓફ 5,000 here also. Apparently we feel that new regime is becoming beneficial, but it may not be. My intention is after 3-4 illustrations to generalize when new, when old, and what should be taken care of from next year. Now 13 lakh if your income, સેલરી છે 50,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન છે, 150 તમે પૂરેપૂરા એટીસીમાં ઇન્વેસ્ટ કર્યા, 50નો મેડિક્લેમ લીધો, આમાં 13 લાખમાં સેવિંગ ઇન્ટરેસ્ટ પણ ઇન્ક્લુડેડ છે, 10,000નું તમે ટીટીએ લીધું, 1040 તમારી ઇન્કમ થઈ, 1040ની ઇન્કમ ઉપર તમારો ટેક્સ આવ્યો 124,500. પણ જો તમે નવા રેજીમમાં જશો તો 13 લાખ રૂપિયા ઉપર કોઈ બેનિફિટ તમને મળશે નહીં. ના તો સ્ટાન્ડર્ડ ડિડક્શન, ના તો એટીસી, ના તો એટીડી, ના તો એટીટીટી, કશું જ નહીં. 13 લાખ ઉપર ટેક્સ કેલ્ક્યુલેટ કરવા જશો ને તો 1,37,500 થશે. 13,000નો ડિસએડવાન્ટેજ થયો. એટલે નવું રેજીમ બેનિફિશિયલ, નવું રેજીમ બેનિફિશિયલ એ માનવું ભૂલ ભરેલું છે. અચ્છા, આગળ જઈએ. 20 લાખ રૂપિયા તમારી ઇન્કમ હતી તો બધા જ બેનિફિટ તમે લો છો. 14,40નો તમારો ઇન્કમ થાય છે, 2,44નો ટેક્સ થયો. પણ જો નવા રેજીમમાં જશો તો કોઈ બેનિફિટ નથી. 20 લાખ ઇન્કમ થઈ, 3,37,500નો
તમારો ટેક્સ પેબલ થશે, એટલે 93,000નો ડિસએડવાન્ટેજ છે. હવે આ 93,000ના ડિસએડવાન્ટેજ ને ટેલી કેવી રીતે કરાય? ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આઈલ ક્લેરિફાય. સી, 2.5 લાખ રૂપિયા સુધી તો 0 જ છે, એટલે કોઈ એડવાન્ટેજ નથી. 2.5 થી 5 લાખ 5% 5% જ છે, કોઈ એડવાન્ટેજ નથી. 5 લાખ 1 થી 7.5 લાખ, ઓલ્ડમાં 20% છે, નવામાં 10% છે, એટલે બેનિફિટ કેટલો છે? 10%. 20 અને 10 નો ડિફરન્સ. ઇઝ ઇટ ઓકે? અને 10% કેટલા ઉપર? તો કે 2.5 લાખ ઉપર, એટલે કેટલો બેનિફિટ આપ્યો નવા રેજીમમાં? 25,000. 7.5 લાખ 1 થી 10 લાખ 20% હતું ઓલ્ડમાં, નવામાં કેટલું કરી આપ્યું? 15, એટલે બેનિફિટ કેટલો આપ્યો? 5%. 2.5 લાખના 5% એટલે 12,500. નવા રેજીમ પ્રમાણે ટેક્સમાં બેનિફિટ આપી રહ્યા છે. 10 લાખ સુધી ઇન્કમ હોય તો 12,500. 10 લાખ 1 થી 12.5 લાખ 30% હતો, એના કરી આપ્યા 20%, એટલે 10%નો તમને બેનિફિટ આપ્યો. 10%નો બેનિફિટ આપ્યો, સો 25,000 રૂપિયા 2.5 લાખ ઉપર. અગેન 12.5 લાખ 1 થી 15 લાખ 30%ના 25 કરી આપ્યા 5%, એટલે 12,500 રૂપિયાનો બેનિફિટ કરી આપ્યો. અને 15 લાખથી અબાવ જાઓ તો યુ આર એટ પાર. Now if you look at the effective benefit in the new regime, can I say it is 25, 12,500? 25 and 12,500 comes to 75,000. મારી 18 લાખ રૂપિયાની ઇન્કમ છે, જનરલાઇઝ કરું કે મારી 20 લાખ રૂપિયાની ઇન્કમ છે. ઓલ્ડમાં જઈશ અને ન્યૂમાં જઈશ. જો હું ન્યૂમાં જઈશ તો મને ટોટલ 75,000 રૂપિયાનો ટેક્સ ઓછો ભરવાનો આવે છે. પણ ક્યારે? જ્યારે હું ઇન્વેસ્ટમેન્ટ, સ્ટાન્ડર્ડ ડિડક્શન, એડિશનલ ડેપ્રિસિએશન બધું ફરગો કરવા તૈયાર હોઈશ ત્યારે. આ બધા બેનિફિટ જે હું ફરગો કરી રહ્યો છું, 18 લાખની મારી ઇન્કમ, આ બધા બેનિફિટ જો હું ફરગો કરી રહ્યો છું, એનું ટોટલ 2.5 લાખ રૂપિયા હશે ને, તો 2.5 લાખ ઉપર મારો 30% લેખે ટેક્સ આવશે 75,000. 18 લાખની ઇન્કમ, 2.5 લાખનો ટેક્સ બેનિફિટ. જો હું ઓલ્ડમાં જઈશ કે ન્યૂમાં જઈશ, મારો ટેક્સ સેમ જ રહેશે. નાવ ઇમ્પોર્ટન્ટ. 18 લાખની મારી ઇન્કમ, 3 લાખના બધા બેનિફિટ, 50,000 સ્ટાન્ડર્ડ ડિડક્શન, 1.5 લાખ એટીસી, 50,000 એનપીએસ અને 50,000 મેડિક્લેમ અને એટીટીટી એન્ડ વોટ નોટ. ઇન ધીસ કેસ જો હું નવામાં જઈશ તો સ્લેબ પ્રમાણે મને 75,000નો બેનિફિટ છે, પણ નવામાં જઈશ તો 3 લાખના ટેક્સ એડવાન્ટેજીસ જે મારે લેવાના હતા ને એ મારે ગુમાવી દેવાના છે. અને એ જો મારે ગુમાવી દેવાના છે ને તો એના પર 30% લેખે મને 90,000નો ડિસએડવાન્ટેજ છે, તો મારો 15,000 રૂપિયાનો ટેક્સ વધારે આવશે. આઈ ગીવ ધીસ પ્રેઝન્ટેશન. હવે જ્યારે પણ ફ્રી હો ને આમ એકદમ રિલેક્સ હો, ત્યારે મેં જે આગળ ઇલસ્ટ્રેશન આપ્યા છે ને, એવા ટેક્સ કેલ્ક્યુલેશનથી નહીં, પેલો જે નીચે આન્સર આવતો હતો એ આ જ રીતે કેલ્ક્યુલેટ કરશો ને તો યુ વિલ ઇમિડિયેટલી ગેટ ધ આન્સર. હાઉસિંગ લોન હોય તો બહુ મોટો ડિસએડવાન્ટેજ, 2 લાખનું ડિડક્શન નથી મળતું ઇફ ઇટ ઇઝ સેલ્ફ ઓક્યુપાઇડ ઓર વેકન્ટ ફોર વિચ વી કેન ટેક 0. અચ્છા, હવે આ ફેમિલી માટેનું પ્લાનિંગ છે કે એવું તમે પ્લાનિંગ કરાવી શકો તમારા ક્લાયન્ટને, જેમાં ક્લાયન્ટ ટોટલ 2.5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવા માંગે છે. હસબન્ડ વાઇફ છે, બંને વર્નિંગ છે, એકની ઇન્કમ 20 લાખ, બીજાની ઇન્કમ 18 લાખ, અને ટોટલ થઈને 2 જણા એવું કહે છે કે ભાઈ અમે 2.5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરી શકીશું, બાકી તો અમે મ્યુચ્યુઅલ ફંડમાં જ નાખીએ છીએ, ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડ નથી. ઇન ધેટ કેસ યુ કેન મેક અ પ્લાનિંગ ધીસ વે that any one of them should fall in old, making investment of 2.5 lakh. 2.5 lakh maybe NPS, maybe mediclaim. મારો ધારો કે હું ને મારા વાઈફ બંને વર્નિંગ છે, 20 લાખ 18 લાખ, તો 1.5 લાખ રૂપિયાનું એટીસી હું જ કરું, 50,000નો મેડિક્લેમ, 25 મારો, 25 મારા ફાધર મધરનો હું જ ભરું, અને 50,000નું એનપીએસ પણ હું જ કરું, અને આઈ ઓપ્ટ ફોર ઓલ્ડ. And my wife does not make any investment. She opts for new. If she opts for new, then in that particular case, she will be benefited in new by 75,000 rupees. Am I clear? Because એના તો 1 રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ છે જ નહીં. અગર એના 1 પણ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ છે જ નહીં, તો 18 લાખ ઓલ્ડ and 18 lakh new without any investment, assume both have got professional income, no salary, no additional depreciation, then that can be a good planning.
પણ દેટ વુડ બી પ્લાનિંગ પોસિબલ ફોર મે બી કરંટ યર જો ઇન્વેસ્ટમેન્ટ ના કર્યું હોય તો, અધરવાઇઝ 22, 23. સેમ વે આ જ કેસમાં ધારો કે 5 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરતો હોત, then I afraid that planning is again not possible. The tagline is 2,50,000 से ज़्यादा का benefit. And how to exercise option, everyone is aware, as I have said. Certain important issues I'll take and will close this portion. अच्छा, 87A benefit is available in the new regime. 5 લાખ રૂપિયા સુધીની ઇન્કમ હોય તો તમને 87A મળે. આઈ નો કે ઘણા બધા વિરોધ પ્રદર્શન થયા. હું ઇસ્યુ લઉં તો કે 87A નો સવાલ જ ક્યાં આવે? 5 લાખ સુધી તો ઓલ્ડ ન્યૂ બધું સરખું જ છે સાહેબ. પણ માની લો કે મારી બિઝનેસ ઇન્કમ હતી છે અને મેં કરંટ યરમાં ન્યૂ રેજીમ લઈ લીધું, તો મારે નેક્સ્ટ યરમાં ન્યૂ રેજીમ જ લેવું પડે. મને એક જ વાર ઓપ્શન આપ્યો છે ઓલ્ડમાં પાછા આવવાનો. હોપ એવરીવન ઇઝ અવેર. પણ મારી ઇન્કમ 4.5 લાખ જ થઈ કોરોનાને લીધે. હું ન્યૂ રેજીમમાં જ છું. 4.5 લાખ રૂપિયા ઉપર મારો ટેક્સ પેબલ આવ્યો. ન્યૂ રેજીમમાં 20,000 રૂપિયા, સોરી 10,000 રૂપિયા, માય મિસ્ટેક. તો કેન આઈ બી એબલ ટુ એન્જોય 87A rebate? There is no prohibition in the new regime. I will be. સિનિયર સિટીઝન અને વેરી સિનિયર સિટીઝન માટે જે એક્સ્ટ્રા એક્ઝમ્પશન લિમિટ છે, ઘણા બધા સિનિયર મેમ્બર્સ છે, if they go for the new regime, can they say કે my basic exemption limit is 3 lakh, super senior can they say 5 lakh? Answer is no. In the new regime only one basic exemption limit, that is 2,50,000. સેલરાઇડ એમ્પ્લોય તમારે ત્યાં આવશે TDS નવા રેજીમ પ્રમાણે કરાવીને. સેલરાઇડ હોય એમને બહુ જ ઉત્સાહ હોય છે, કંઈ પણ નવું આવે ને એ પ્રમાણે. મારા બ્રધર ઇન લોની વાઈફ, મારા બ્રધર ઇન લો પણ CA છે, એની વાઈફ કોર્પોરેટમાં જોબ કરે છે. એટલે લાસ્ટ યર આવો લેટર આવ્યો હશે, ન્યૂ રેજીમ ઓલ્ડ રેજીમ. એટલે પૂછ્યું મારા શાળાને, હી ઇઝ નોટ ઇન ટુ ધ પ્રેક્ટિસ, હી ઇઝ હેવિંગ હિઝ બિઝનેસ. નવામાં જ જવાય ને, કે બહુ મોટો બેનિફિટ છે. ન્યૂ રેજીમ HR ને લખીને આપી દીધું. HR મીટ ધ TDS એઝ પર ધ ન્યૂ રેજીમ. આ વખતે ફરીથી HR નો કોલ આવ્યો એપ્રિલ એન્ડ મેમાં. ન્યૂ રેજીમ ઓલ્ડ રેજીમ, તો કે એઝ પર ધ લાસ્ટ યર. હવે આ વખતે HR વોઝ કેરફુલ. એટલે HR એને ફરીથી મેલ કર્યો કે કાઇન્ડલી કન્ફર્મ. એટલે એને પાછો મેલથી જવાબ આપ્યો, યસ ન્યૂ રેજીમ. HR નો ફોન આવ્યો કે મેડમ યુ આર કમિટિંગ સમ મિસ્ટેક, આઈ ફીલ. એટલે મેડમે જવાબ આપ્યો, નો નો માય હસબન્ડ ઇઝ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એન્ડ હી એડવાઇસ. HR was clever. HR said that whether your husband is in practice or doing job, તો કે no he is running the factory. તો કે let him run the factory. You ask the person who is filing your return, whether new or old. એટલે મારી ઉપર ફોન આવ્યો. સિમ્પલ ક્વેશ્ચન આ જ પૂછ્યો, 2.5 લાખ. That is our basic thing. તમે જ રિટર્ન ભરો છો, ખબર તો છે તમને કે આપણે હમણાં પેલું લીધું ને ઇન્વેસ્ટમેન્ટ માટે ફ્લેટ, તો એની લોન ચાલે છે, એનું વ્યાજ આવે છે. મેં તો હું તને એ જ કહું છું કે આવે છે ને, એટલે ઓલ્ડ રેજીમ. તો કે ગયા વર્ષે તો ન્યૂ ભર્યો છે. TDS ફાઇનાન્શિયલ યર 2021 નો ન્યૂ પ્રમાણે થયો છે, તો આ વર્ષે હું ઓલ્ડ કહું? મેં તો યસ યુ આર સેલરાઇડ, યુ કેન ચેન્જ ધ ઓપ્શન. અને TDSમાં તો યુ કેન ચેન્જ ધ ઓપ્શન. નાઉ માય ક્વેશ્ચન ઇઝ, એનું રિટર્ન ભરવા આવ્યું છે. TDS is done as per the new. Can I file the return as per the old? Because to me old is beneficial. Answer is perfectly permitted. No problem at all. So your TDS certificate and your ITR will not match. એકાદ વાર નોટિસ આવશે. હવે નોટિસ તો ખોટું આપણે કર્યું હોય કે ના કર્યું હોય તોય આવે જ છે. નોટિસથી કંઈ ગભરાવાની જરૂર નથી. નોટિસ કમ્પ્લાય ના કરી શકો ને એવી વસ્તુથી જ ગભરાવાનું છે. So you are permitted. Business profession option I am not involving myself. Here also I am not involving. This is somewhat unique. Point number 5 actually છે નંબરિંગમાં પ્રોબ્લેમ થયો. ઇટ્સ 6th, second last I mean. ઓરિજિનલ રિટર્ન મેં ન્યૂ રેજીમ પ્રમાણે ભર્યું. ધારો કે મારા રિલેટિવે એના હસબન્ડે રિટર્ન ભરી દીધું. અત્યાર સુધી હસબન્ડ જ ભરતા હતા એમના રિટર્ન. ગયા વર્ષે જ મારી પાસે આવ્યું. હસબન્ડે રિટર્ન ભરી દીધું હોત કે TDS ન્યૂ પ્રમાણે થયો છે ને, તો ન્યૂ પ્રમાણે જ ભરવાનું. એન્ડ નાવ આઈ વોન્ટ ટુ રિવાઇઝ હર રિટર્ન અંડર 139(5) એઝ પર ધ ઓલ્ડ રેજીમ. એમ આઈ પરમિટેડ ટુ રિવાઇઝ? સ્ટ્રિક્ટલી સ્પીકિંગ નો. એક્ટ ના પાડે છે
સિસ્ટમ રિવાઇઝ કરવા દેશે કે નહીં એ સિસ્ટમ જાણે. અહીંયા ઘણા બધા સિનિયર્સ છે, દે આર અવેર કે પહેલા પ્રોવિઝન એવું હતું કે બિલેટેડ રિટર્ન કે નોટ બી રિવાઇઝડ. પણ સિસ્ટમ બિલેટેડ રિટર્નને રિવાઇઝ કરવા દેતી હતી. બહુ મહેનત કરી, સિસ્ટમ સુધારી ના શક્યા એટલે એ લોકોએ એક્ટ સુધારી દીધો હતો કે બિલેટેડ રિટર્ન કેન બી રિવાઇઝડ. અહીંયા એક્ટના વર્બેટમ એવા છે કે યુ હેવ ટુ સિલેક્ટ ધેટ ઓપ્શન અંડર સેક્શન 139(1). એક્ટના વર્બેટમ એવા નથી 139(4) ઓર 139(5). સો ઇન માય હમ્બલ ઓપિનિયન નો. અને whether this benefit of new regime is available to non-resident also, answer given is yes. 87 એનું રિબેટ છે ને એ ખાલી રેસિડન્ટ ઇન્ડિવિડ્યુઅલને જ મળે છે, પણ 80 TTA હોય કે આ ન્યૂ રેજીમ હોય, ઇટ ઇઝ અવેલેબલ ટુ ઇન્ડિવિડ્યુઅલ HUF, રેસિડન્ટ એઝ વેલ એઝ નોન રેસિડન્ટ. સો ધીસ વોઝ અ સ્મોલ પ્રેઝન્ટેશન. આઈ થોટ કે મારી પાસે ટાઈમ છે તો આઈ કેન મેક ઇટ ઓન ધ ઓલ્ડ એન્ડ ન્યૂ રેજીમ. સર, પેલું કંપનીનું હું તમને પ્રેઝન્ટેશન આપું, દેટ વુડ બી ઓકે? કે હા, મેં છે ને એમાં એક કંપનીનું સાહેબ જે કહે છે ને, આપણે જે પેલું LLP ડિસ્કસ કર્યું, હું બોલી તો ગયો, મને જેટલું ખબર હતી એટલું. પણ એમાં એક એવો એક પોઝર જેવું બનાવ્યું છે, મારી પાસે છે આમાં, પણ આઈ હેવ ટુ ચેક એન્ડ ફાઇન્ડ આઉટ કે એક જ અસેસી આટલી ઇન્કમ કમાતો હોય તો ઇન્ડિવિડ્યુઅલમાં કેટલો ટેક્સ આવે, કંપનીમાં કેટલો આવે, પાર્ટનરશિપમાં LLPમાં કેટલો. પછી પાછું કંપની અને પાર્ટનરશિપની કમ્પેરિઝન આપી છે કે LLPની આપી છે કે ડિસ્ટ્રીબ્યુટ કરે તો શું, ડિસ્ટ્રીબ્યુટ ના કરે તો શું. આઈ સેન્ડ ઇટ અક્રોસ ટુ યુ. એ કાલ સુધીમાં મોકલીશ અને આજે જ મોકલી દઉં. સો ધીસ ઇઝ વોટ ઇઝ ફ્રોમ માય સાઇડ. અગેન આઈ એમ વેરી થેન્કફુલ ટુ the office bearers of TAG as well as all the participants, all the seniors for giving me this opportunity. Thank you. As a token of love and appreciation, on behalf of the association, we would present a memento to our today's speaker, Shri Palakbhai Pavagadi. And to give this honor, may I now request our past president, Shri K.H. Vidwani sir, to present a memento to our speaker, Shri Palakbhai Pavagadi. આજે પ્રેઝન્ટેશનની બાબતમાં અથવા તો સબ્જેક્ટની બાબતમાં કોઈ સવાલ હોય તો આપણે પલકભાઈને રિક્વેસ્ટ કરીએ. જો કોઈને કોઈ સવાલ હોય કે ક્વેશ્ચન્સ હોય તો પલકભાઈ આપણે 5-1 મિનિટ એનો ટાઈમ રાખીએ, જો ઇફ એનીબડી ઇઝ હેવિંગ એની ક્વેશ્ચન્સ. કેપિટલ ગેઇનમાં સ્ક્રિપ્ટ વાઇઝ માહિતી આપવી પડે શોર્ટ ટર્મ લોંગ ટર્મમાં, કે ખાલી ગ્રાન્ટ ટોટલ આપવું જરૂરી છે? સ્ક્રિપ્ટ વાઇઝ બહુ લેબરસ જોબ હોય છે એટલા પૂરતું. કમ્પલસરી સ્ક્રિપ્ટ વાઇઝ પહેલા ચાલતું હતું બધું, હવે નહીં સાહેબ, કારણ કે ગ્રાન્ડ ફાધરિંગ સ્ક્રિપ્ટ વાઇઝ જ છે આપણે. સો ઇટ હેઝ ટુ બી. હા, 15% વાળું 15% જતા રહીએ if it is a new startup, અથવા તો 22%. Now once they are opting for, let us say, from 25% to 22%, રાઈટ સર. so subsequently they will be going for 22% only. Is it Compulsory. advisable? પણ માય પોઈન્ટ ઇઝ that it is, you want to say કે ખાલી કંપનીમાં જ છે. હા, બેસીને મને ટેવ છે ઊભા રહેવાની, એટલે બહુ વાંધો નહીં. એટલે યુ આર ટોકિંગ અબાઉટ કે કંપની તો કરી જ દીધી છે. ઇટ ઇઝ નોટ કંપની વર્સિસ LLP, રાઈટ? કંપની. Then obviously if yours is a manufacturing unit eligible for 115 BAB, then it has to be 15%. અચ્છા, બીજું આમાં હું થોડુંક હાઇલાઇટ કરું. કેમ 15? કારણ કે 15 અને 22માં જે પણ તમારે બેનિફિટ્સ ફરગો કરવાના છે એ સરખા જ છે. સો ઇફ ઇટ ઇઝ ચોઇસ યુ હેવ ટુ મેક બિટવીન 15 and 22, it has to be 15%. I'll clarify. Ha. Yeah. First October 2019 પછી ઇન્કોર્પોરેટ થયેલી કંપની, subject to it is into manufacturing, and subject to it does not use any old plant and machinery, then only it can opt for 15%. Otherwise not. એટલે જૂની કંપની કે ધારો કે 1 ઓક્ટોબર 2019 પછી ઇન્કોર્પોરેટ થયેલી નવી કંપની પણ જે મેન્યુફેક્ચરિંગ નથી કરતી, એ લોકો માટે ઇટ હેઝ ટુ બી 22%. મેન્યુફેક્ચરિંગ કંપની ન્યૂલી ઇન્કોર્પોરેટેડ વિથ ન્યૂ પ્લાન્ટ મશીનરી, ધેન ઓનલી સર
15%. Sister concern, if there are other private limited companies Right, sir? and the directors and shareholders are same, Will do. I'll clarify. ધારો કે કૌશલભાઈની જે કંપની છે કૌશલ પ્રાઇવેટ લિમિટેડ વિચ સ્ટાર્ટેડ ધ મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી મે બી ઇન 2015. હવે એ કંપની આજે જોવું હોય તો 22% વાળો બેનિફિટ તમને મળી શકશે. કૌશલ પ્રાઇવેટ લિમિટેડ થોટ કે ના યાર 22% નહીં, આઈ હેવ ટુ સેટલ એટ 15% ઓનલી. દેન યુ કેન સ્ટાર્ટ અ કંપની કોલ્ડ ન્યૂ કૌશલ પ્રાઇવેટ લિમિટેડ. પણ પછી આમાં એવું ના થાય કે પેલું જે આ જૂની ફેક્ટરી ચાલતી હતી ને ત્યાં જ ન્યૂ કૌશલ પ્રાઇવેટ લિમિટેડ આવ્યું. નો, દેટ ઇઝ નોટ પરમિટેડ. યુ હેવ ટુ હેવ ન્યૂ યુનિટ અને એમાં તમારે બાજુ પ્રૂવ કરવું પડે કે આ રિકન્સ્ટ્રક્શન નથી. ધેન ઓનલી 15%. ડિરેક્ટર્સ મે બી ધ સેમ, સ્ટેક હોલ્ડર મે બી ધ સેમ, તમારી રજિસ્ટર્ડ ઓફિસ મે બી ધ સેમ, બટ મશીનરી હેઝ ટુ બી ડિફરન્ટ એન્ડ ધ કંપની હેઝ ટુ બી ટોટલી ન્યૂ. તો તમે લઈ શકો. પણ see, the intention of legislature is to give the benefit to the genuine manufacturing units. So that permitted. બીજું એક અહીંયા છે ને એક મિનિટ લઉં ખાલી. when you are filing the return of company ઘણી વખત 22% વાળો બેનિફિટ 22% is available to any company, old, new, manufacturing, non-manufacturing, anyone. 22% વાળો બેનિફિટ એટલા માટે બેનિફિશિયલ થાય છે નહીં કે રેટનો ડિફરન્સ છે. રેટનો ડિફરન્સ તો હું સાહેબને મોકલીશ, એમાં આપેલું છે કે રેટનો ડિફરન્સ તો કદાચ મારો ખાલી એન્ડ ખાલી 0.83% જ થાય છે. 26 ના 25.17 0.83%. પણ જો મારી જૂની કંપની મેટ કંપની હોત ને તો આ 22% કે 15%માં મેટ નથી ભરવાનો. સો ધેટ બેનિફિટ વન શુડ ઓલવેઝ ચેક. જો તમારી કંપની મેટ કંપની હોય ને, રિટર્ન બનાવ્યું ને મેટ ભરવાનો આવતો હોય ને, તો ધેટ કંપની ઇઝ એડવાઇઝ ટુ ગો ટુ ધ ન્યૂ રેજીમ 115BAA. બટ આઈ હેવ ઓલમોસ્ટ એવરીથિંગ કવર્ડ, સો આઈ વિલ બી શેરિંગ વિથ યુ વિથ ઇવનિંગ એવરીવન. માનનીય પ્રમુખ શ્રી પ્રતિકભાઈ પટેલ, કન્વીનર શ્રી વારીસભાઈ ઈશાની, સીએ પલક પાવાગઢી સર અને મારા પ્રોફેશનલ મિત્રો, છ દિવસીય લેક્ચર સિરીઝના બીજા દિવસે પ્રમુખશ્રીએ અને કન્વીનરશ્રીએ મને જે વોટ ઓફ થેન્ક્સ પ્રપોઝ કરવાની તક આપી એ બદલ હું આમનો આભાર વ્યક્ત કરું છું. હું ટેક્સ એડવોકેટ એસોસિએશન વતી આજના પ્રથમ વક્તા એડવોકેટ અપૂર્વ મહેતા સાહેબનો હાર્દિક આભાર પ્રગટ કરું છું કે જેઓએ સમન્સ પ્રોસિક્યુશન અંડર જીએસટી એક્ટ અંગેની સુંદર રજૂઆત કરી. હું આભાર પ્રગટ કરું છું આજના સેકન્ડ સ્પીકર શ્રી પલક પાવાગઢી સાહેબનો, જેમને ઇન્કમટેક્સ રિટર્ન્સ ફોર એસેસમેન્ટ યર 21-22 પર સુંદર છણાવટ કરી. હું આભાર પ્રગટ કરું છું આપ સૌ પ્રોફેશનલ મિત્રોનો, આપ હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. હું આભાર વ્યક્ત કરું છું સૌનો જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ સેમિનારના આયોજનમાં સહભાગી થયા છે. હવે આપણે નેશનલ એન્થમ માટે ઉભા થઈશું. ભારત ભાગ્ય વિધાતા પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉચ્ચલ બંગા વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલધિ સરંગા તવ શુભ નામે જાગે तव शुभ आशीष मांगे गाए तव जय गाथा जन गण मंगलदायक जय है भारत भाग्य विधाता जय हे